હા, ત્રિમંત્ર બોલાવો સાહેબ. હસમુખભાઈ તમે હમ ફોલો કરજો. હમ હાજી. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવઝાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. તૌવપા વપણાસણો. સવ્વપા વપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગળાણમ ચ સવ્વેસિમ. પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. લક્ષ્મી બોલો સાહેબ. નિજ સ્વભાવ સે સદગુરુ. નિજ સ્વભાવ સે સદગુરુ. અગુરુ લઘુ સર્વ. ગુરુ લઘુ સર્વજ્ઞ હે. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. નિસત્યમ નિશ્ચય વંદ્ય. સત્યમ નિશ્ચય વંદ્ય હે. તે ત્રિશકોટિ દૈવગણ. તેત્રીસ કોટી દેવગણ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણકય નમે. જગ કલ્યાણક યજ્ઞ મે. મંગલમય જ્યોતિષમ. મંગલમય જ્યોતિષમ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો. સિદ્ધ સ્વરૂપી મૂર્તમોક્ષ. ગલતી ભૂલકો માફી દ્યો. ગલતી ભૂલકો માફી જો. વ્યવહારે સદબુદ્ધિઓ. વ્યવહારે સદબુદ્ધિ હો. નિશ્ચય મે અભિવૃદ્ધિ દ્યો. નિશ્ચય મે અભિવૃદ્ધિ જો. જય સચ્ચિદાનંદ. 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 જય સચ્ચિદાનંદ પરેશાનંદજી.
જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. સભી મહાત્માઓને જય સચ્ચિદાનંદ. પ્રશ્ન લઈએ સાહેબ? હાજી હાજી. હસમુખભાઈ, હાજી તમારો પ્રશ્ન હું કાઢું ઓલું? હાજી હા ઓકે. આપતવાણી 11 ઉત્તરાર્ધ હા 234. ઓકે. પરેશાનંદજી જય સચ્ચિદાનંદ. સર્વે જય મહાત્માઓને સચ્ચિદાનંદ. જય બોલો. સચ્ચિદાનંદ. પરેશાનંદજી, વ્યવસ્થિતમાં દાદા એક એવી વાત કરે છે, દાદાજી એમ કહે છે કે એ બધું બરાબર છે, પછી એની પર વ્યવસ્થિત જે કહેવું હોય તે, પછી આ થવાનું એ આમ કે તેમ થયું એમ કહે છે. અરે એક્ઝેક્ટલી એવું નથી. આ જ્ઞાન આપીએ છીએ તે થવાની વસ્તુ નથી થયેલી. આ થવાની, તમે મને ભેગા થયા એટલું જ થવાની વસ્તુ છે, અને જ્ઞાન આપીએ છીએ એ જુદી વસ્તુ છે. તમે ભેગા થયા તે તમારો ભાવ થયો એટલી જ થવાની વસ્તુ હતી. એટલે સાહેબ મારામાં એ સમજવાનું છે કે દાદાજી આ કહે છે કે આ જ્ઞાન આપીએ છીએ એટલી જ થવાની વસ્તુ હતી. તમે મને ભેગા થયા એટલી જ થવાની વસ્તુ છે, અને આ જ્ઞાન આપીએ છીએ તે જુદી વસ્તુ છે. તમે ભેગા થયા તે તમારો ભાવ થયો એટલી જ થવાની વસ્તુ છે. આ જ્ઞાન આપીએ છીએ તે થવાની વસ્તુ નથી, એવું કેમ કહેવા માંગે છે? શું કહે આગળ છે? વાંચો ને. પણ જો આ જ્ઞાન આપીએ તો વચન બળ છે, તો આ બધા 100 વસ્તુ ભેગી થવાની હોય ત્યારે એક કાર્ય થાય. એમાં એક જ વસ્તુ ભેગી ન થાય તો એ કાર્ય ન થાય. તો આ તો કેટલા કેટલા સંયોગોને ઉડાડી મેલે. જ્ઞાન છે તે અજ્ઞાનના કેટલાય સંયોગો ઉડાડી મેલે. તે આખું વ્યવસ્થિત ત્યાં ઉડી જાય. એટલે આટલું અપવાદ જેવું છે. શાસ્ત્રકારોએ મૂકેલો અપવાદ છે. આ ભવમાં જવામાં આડો પ્રતિબંધ છે. જ્ઞાનીની આજ્ઞા ભવમાં સંસારમાં જવા ન દે. બોલો હવે બોલો. હજુ આગળ વાંચી લો. હજુ 2 લાઈન આગળ વાંચી લો. હાજી. પ્રશ્ન કરતા કહે, હા કૃપા મળી જાય ત્યારે વ્યવસ્થિતમાં ફેરફાર થયો કહેવાય કે નહીં? દાદાજી કહે, એ તો વ્યવસ્થિતને હિસાબે નહીં, તે આજ્ઞા એ તો આખું ભવમાં જવાનું આડું પ્રતિબંધ જ છે. આ એમાં વચન બળ હોય છે. વાંચું આગળ? પછી વાંચો. હા, પ્રશ્ન કરતા બરાબર, વચન બળ એ વાત સાચી છે, પણ પેલી ચાર્જ થયેલી બેટરીઓ હોય એ બેટરી તો ડિસ્ચાર્જ થયા જ કરે ને, એમાં કેવી રીતે ફેરફાર થાય? દાદાશ્રી કહે, આ આજ્ઞા તો બહુ કામ કરે છે. આજ્ઞા તો એક ફેરો ઓચિંતી આપી દે ને તો એ કામ કરી નાખે, એટલું વચન બળ હોય છે એમને. પ્રશ્ન કરતા કહે, એટલે વચન બળથી ફેરફાર થાય છે? દાદાશ્રી કહે, હા, કારણ કે જેને ફેરફાર કરવાની ઈચ્છા નથી કોઈ જાતની, એટલે વચન બળથી કામ થાય. પ્રશ્ન કરતા, હવે એ ફેરફાર વ્યવસ્થિતમાં છે માટે આવું નિમિત્ત બન્યું કે પછી આખું વ્યવસ્થિત બદલી શકાયું? દાદાશ્રી કહે, હા, બધું વ્યવસ્થિત ફેરફાર થઈ શકે. પ્રશ્ન કરતા કહે, એમ નહીં, વ્યવસ્થિતમાં હતું જ તો જ જ્ઞાની પુરુષે આજ્ઞા આપી? દાદાશ્રી કહે, ના, એવું નહીં. આમ ફેરફાર થાય. વ્યવસ્થિત જુદી વસ્તુ છે. વ્યવસ્થિત એટલે થયા વગર રહે જ નહીં વસ્તુ. આ તો ફેરફાર થાય. ના થવાનું હોય તોય થાય, વ્યવસ્થિતમાં ના હોય તોય થાય. પ્રશ્ન કરતા કહે, વ્યવસ્થિતમાં ના હોય તો પણ થાય? દાદાશ્રી કહે, થાય. એ જ તીર્થંકરોની અજાયબી છે ને. જ્ઞાનીથી માંડીને તીર્થંકરો સુધીની એ જ અજાયબી છે. બોલો હવે. એટલે મારો પ્રશ્ન એમાં એવો હતો કે દાદાજી એવું કહે છે કે આ જ્ઞાન આપી છે તે થવાની વસ્તુ નથી. હા, તમે મને ભેગા થયા એટલી જ થવાની વસ્તુ છે. આમાં એવું છે કે તમને જો એવું કે આ થવાની વસ્તુ છે તો તમે કહો કે એમાં તમે શું કર્યું? કારણ કે શાસ્ત્રમાં નિમિત્ત ઉપાદાનની બહુ વાત કરે છે. બરાબર. અને ઉપાદાનને સમજીને કે નિમિત્ત ભેગું થયું એટલે અમારું કામ થયું, એટલે નિમિત્તે કશું કર્યું નહીં. ખ્યાલ આવ્યો? એને અનુલક્ષીને આ વાત છે કે નિમિત્ત જ સર્વે સર્વા છે ને, એ છે તો બધું છે, નહીં તો કશું નથી. એટલે પાછું આ અનયુઝ્યુઅલ વસ્તુ છે જે ક્યારેય થાય નહીં, થતી નથી, તે થઈ છે. એટલે તમે એને એકદમ સાદામાં ગણી નાખો તો ના ચાલે એ બધું. એટલે આવું કેવું પડે દાદા ભગવાને. સમજાયું. બહુ સરસ વાત છે, બહુ સરસ. હા, નહીં તો કેવું પડે સાહેબ. આવું ના કે તો માણસનું મન છે ને વિચિત્ર છે.
અને આટલી બધી વસ્તુ પકડી ન શકે એ નહીંતર, બરાબર છે. પકડી પણ ના શકે ને એને સમજી પણ ના શકે ને એની કિંમત ના સમજાય. કિંમત ન આ સમજાય. જ્ઞાનની કેટલી કિંમત છે તે સમજાવવા માટે આ વાત કરી છે. વાહ વાહ, બહુ બહુ મોટો ફોડ છે આ, બહુ મોટો ફોડ છે. આ જ્ઞાનની નહીં તો કિંમત લોકો કચરાની જેમ કરી નાખ્યું છે આ જ્ઞાનને અત્યારે. હમ. આ બહુ જબરજસ્ત એવું જ્ઞાન છે જેની વાત ના કરાય. હમ. હમ. ખ્યાલ આવ્યો ને? હમ. જે લાખો વર્ષે ના ભેગું થાય તે સહેજે ભેગું થયું એટલે એ આશ્ચર્ય છે. એટલે વાહ. એ બધું બહુ એમાં બહુ પડવા જેવું પણ નથી, બુદ્ધિ લગાડવા જેવી પણ હા, નથી, બરાબર. પણ એટલું સમજવાનું કે આ બહુ યુનિક છે. અને યુનિક છે. આ દાદા ભગવાન સિવાય સંભાવે નથી એવું. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. ખ્યાલ આવે ને? હા, બહુ સરસ. અને આ જે કીધું છે તેમાં પ્રશ્ન નહીં કરવાનો, એમને કીધું એટલે કીધું. હા, બસ બરાબર, અમુક મને વસ્તુ સમજાઈ ના ગયું. સમજાય તો આગળ જતા સમજાશે, પણ બહુ ચૂથવાનું નહીં. આપે સાહેબ જે પેલું વાક્ય કીધું ને એના પરથી જ મને ખ્યાલ આવી ગયો કે દાદા હવે શું કહેવા માંગે છે આમાં. ખ્યાલ આવી હા, ગયો. બરાબર છે. કારણ કે આપણે આપણી બુદ્ધિથી એમના જ્ઞાન એ સમજાવે, આપણને જ્ઞાન આપે ને એ જ્ઞાનથી આપણે આપણા પ્રમાણે સમજવાની કોશિશ કરીએ, એવું ના હોય. ના હોય. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. આપણે તો હજુ બહુ વાર છે, હજુ તો જ્ઞાન કશું સમજ્યા નથી. નહીં, જરાય નહીં. બરાબર છે. હજુ તો રિલેટિવ રિયલ ની કિંમત નથી સમજાય, આજ્ઞાની કિંમત નથી સમજાય, આત્માની કિંમત નથી સમજાય, દાદા ભગવાનની કિંમત સમજાય નથી. અને આપણે એમના વાક્યોને એમના શબ્દોને તોડ કરીએ એવું ના હોય. ના ના ના, બહુ સરસ વાત છે. એટલે જે કે તેઓ યસ સર બસ કરેક્ટ વાત છે સાહેબ. ના ના ના, બરાબર છે. બહુ સરસ. પછી કેમ આમ કર્યું તો કેમ આમ કર્યું ને તો તમને આડે પાટે લઈ જશે, હા, અને જે મળ્યું છે એ ખોવાઈ જશે. ખોવાઈ બરાબર. જશે. ખોવાઈ જશે. વાહ, એકદમ એકદમ સાચી વાત. એટલે અમુક વખતે ના સમજાય તો પણ વિનય કરીને આગળ વધો. ના ના ના, બરાબર છે. એકદમ એક્ઝેક્ટ વાત છે આપની. હા, એટલે હવે આગળ જઈને બધા આવી રીતે જ ચૂથવાના, આમ છે, આનું આમ કીધું, આનું આમ કીધું, આમ શું કામ કીધું, તેમ શું કીધું, પછી બધા પોતપોતાના એઝમ્પશન ધારવાનો માટે મૂકશે. ના ના, બરાબર છે. બરાબર છે. આમાં ધારવાનું હોય ને, જ્ઞાનીએ કીધું હોય કીધું, કયા એંગલ થી કીધું એ બહુ આપણે વિચાર નહીં કરવાનો. આગળ વધશો તમે, આગળ ઉપર જશો એટલે તમને સમજણ પડી જશે કે કેમ કીધું. બરાબર છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલે આ ખ્યાલ જ્ઞાન છે ને? થવાની વસ્તુ નથી. બહુ સરસ વાત કરી છે. આ તો અમુક જગ્યાએ અમુક જાતના ફોડ પડી જાય, પણ ખરેખર એ બધા પુસ્તકમાં આપવાના જ ના હોય. આ પુસ્તકમાં આપવાની વસ્તુ જ નથી. બરાબર. પણ પુસ્તકમાં આપવું કે ન આપવું તે પણ કોઈને ખબર નથી. એટલે પછી આવું બધું થાય. થાય થાય. બરાબર છે. ભગવાનની વાણીને વિકલ્પે ચડાવે એ કરેક્ટ નથી. નથી નથી, વિકલ્પ ઉડાડવાની વાણી છે એ તો. હા, બહુ અને સરસ. તમે અમુક તમારી સાથે થયેલી વાત ને તમે પેપરમાં નાખી દો, જાહેરમાં નાખી દો, એ બહુ ખરાબ કહેવાય. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. ખ્યાલ આવે ને? એ તો કહેતા હતા ટેપ રેકોર્ડર બોલે, પછી વાત જ ક્યાં આવી? પતી ગયું પછી. બરાબર છે. બહુ સરસ. પણ તમે એને એ સમજીને કે એ બોલ્યા એમ કરીને તમે મૂકો છો, એ બહુ મોટો ગુનો છે સાહેબ. બહુ એક્ઝેક્ટ વાત છે આ. બહુ સરસ, બહુ એટલે સરસ. બહુ ગાડીને આ વાત મૂકવી પડે, વાત સમજાય નહીં લોકોને. અને જે એમની આજુબાજુ છે તે પણ આવા ગુના થઈ જાય સાહેબ. સાહેબ, આપણે જે પેલા વાક્યમાં કીધું ને, એમને કેવું પડ્યું છે આ, એટલે મને ખ્યાલ આવી ગયો કે આ શું કહેવા માંગે છે. બહુ સરસ. હા, એમને એટલે કેવું અમુક પડ્યું વાત મૂકવાની ના હોય, પબ્લિકમાં અમુક વાત મૂકવાની ના હોય. ના હોય, ના હોય, પચાવી ન શકાય. પબ્લિકમાં અમુક વાત એવી બધી વાતો છે કે જે પબ્લિકમાં મુકાય એવી નથી. એ લોક વ્યવહાર ચાલતો એવું ચાલી દઈને આગળ વધી જવાનું આપણે જ્ઞાનમાં. બરાબર છે. બરાબર છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલે ઊંડું ઉતરવા જેવું નથી આમાં. બહુ ઊંડું. દાદા ભગવાન કે જાડું કાંચો, ઝીણું કાંચવામાં પડતા નહીં. ઝીણું કાંચવા જશો તો હાથમાં ચાલ્યો જશે. મૂળ વસ્તુ ખોવાઈ જશે. વાહ વાહ. હા, જાડું કાંચો. આજ્ઞામાં રહેવાય છે, નથી રહેવાતું સાહેબ, દાદા શક્તિ આપો બસ બસ બસ. અને બરાબર. આજ્ઞામાં રહેતા જાઓ બસ. એની બરાબર છે. મેતે જ તમને તમારું દેખાશે ત્યારે વાત સમજાતી જશે. એની મેળે જ સમજાશે. વાહ વાહ, બહુ સરસ. એની મેળે સમજાશે તમને. તમારું દર્શન ખુલશે ને, તમારો જેટલો વિનય વધશે એટલું દર્શન ખુલશે. એટલું દર્શન ખુલશે. વિનય પ્રમાણે દર્શન. હા વાહ વાહ, બહુ સરસ, બહુ હા સરસ. અદ્ભુત અદ્ભુત વાત કરી આપે. હાજી. હાજી, હા, હા સમજાયું મને. હાજી, હા. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિન અશોકભાઈ. જય બીજો સચ્ચિદાનંદ. કોઈ પ્રશ્ન છે? ના, બસ અત્યારે નથી અને બીજો. તમારી ઓલી જે ઓડિયો ક્લિપ હતી ને સાહેબ, હાજી. હસમુખભાઈ સાહેબ,
તો એ મને છે ને આપણે કશ્યપજીએ મને વોટ્સમાં મોકલાવી છે. હા હું ટ્રાય કરું છું અહીંયા મૂકવાની. હા મને આવડે છે કે નહીં ટ્રાય કરું છું. હા ઓડિયો ક્લિપ દાદાની છે, એટલે આપોપો વાળી લગભગ ઈ જ છે. મને 19 મિનિટની છે ને? મને નથી ફાવતું લગભગ. ઉભા રહો. સંભળાય છે? જે માર્ગે સુખી થયા, જે માર્ગે આકાઈડી ઓછી થઈ ગઈ, હા અજમ પોથા થઈ ગયા. આ બરાબર છે? હા નરેશભાઈ, અડધાથી થોડુંક આગળ જવા દો. અડધાથી ઓકે. હજી થોડુંક, હજી બસ બસ. હવે ચાલુ કરો જી. આપોપો આવશે. આગે તાળ ઉગાડવાની મોટી શી વાત છે તે. ખરી કૃપા એ જ છે દાદા. બધા કઈ કૃપા છે. છેવટે અમારું આપોપું ગયું હમ એટલે બરાબર. ભગવાને માથે લીધો ભાર. અમારે ભાર નહીં આવે. અમારું આપોપું ગયું. આપો આપોપું હું પણ આપો પોતાપણું પોતાપણું સ્વત્વપણું. હું ખેતસીભાઈ છું, એનો બધો ભાર લઈને જે ફરો એ તમે આપી દો, ત્યાર પછી છૂટે બોલ. આપો પૂ આપો આપ હું આપો પૂ આપ પોતાપણું. એ ગયું ત્યાંથી ભાર એમને માથે લીધેલો. ત્યાંના દાદા લેર કરે. હવે અમે અમારું આપોપું તમને આપી દઈએ, એ ત્યાર પછી લહેર આવે. અમે લેવા તૈયાર છે ને બધા, પણ તમારે ધીમે 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 આ તો એવું છે ને કે મેં તો ઘણા કાળનું કર્યું છે ને, તમને સહેજમાં થાય આ છે એ મફતમાં મળ્યું છે ને દાદા, આ બધું મફતમાં મળ્યું છે ને એટલે બધા જરા આરામ એટલે કરે. લાભ ઉઠાવી લેવાનો, આપણે કામ કરી લેવાનું. તો છેવટે આપોપૂ જશે ત્યારે કામ થશે. શું કહ્યું? હા, તમારું આપોપૂ ગયેલું જેને દેખાય તેને બહુ મોટી વાત સમજે. એ હવે એની દ્રષ્ટિ સમજી ગયો. આપોપૂ પણ એ તો બહુ વિઝિબલ છે બધા, હે એ તો બહુ ડાયરેક્ટલી વિઝિબલ છે. ડાયરેક્ટલી જીવો. એમાં એ જોઈને જરાક તો 5 મિનિટ બહાર ખબર પડી જાય. છતાં એ આપવું જાય છતાં વળી ડખો કરી જાય પોતાનો પાછો. એ ઘણો એ થાય છતાંય ડખો કરી પાછો. એ સાઈડ કેમ છે રે? એ ગયું એટલો ભાગ રહ્યો છે. ગયું ક્યાં છે ડખો થયા તમે કહો છો? કોણ કોઈનું ગયેલું દેખતું ત્યારે કોઈનું ગયું જતું નથી. એ બધી બહુ જયા પછી તે ફરી ડખો કરે નહીં. એકલો જયા પછી એ તો જાય ક્યારે આવે? કેવી રીતે જાય? રામ રામ નહીં કરવાના. તો જાય કેવી રીતે? રસ્તો કયો? બધા જાય કેવી જલ્દી રીતે? વસ્તુ નથી. તો જાય કેવી રીતે? એ તો યથાર્થ વસ્તુ છે. ગયું એટલે ગયું, ફરી કે- પાછું ના જોઈએ. આપવું જાય એવું નથી. આપવું એવી વસ્તુ નથી કે એકલો જયા પછી ફરી પાછું જોવા રહે. આવે તો જાય કેવી રીતે? આપણે નહીં, આ તો પહેલી વખત વાત નીકળે છે આપવું જવું તે. તો જાય કેવી રીતે દાદા? એ આપવું જેનું ગયું હોય ને તેના દર્શન કરાવી દે ને, એ જ એનું ફિટનેસ. પણ એ દર્શન કરવાથી જ પતે છે. દર્શન થી બધું જ થાય છે, પણ તે તમારી એવી ટાઈમ ક્યાંથી હોય, એ પુંસારી ક્યાંથી હોય? પુંછડી ના આવે પછી એવું કેમ ચાલે? અહોરીશ જોડે આ સંજોગ 1 કલાક સંજોગ છે તો કેટલો ફેરફાર લાગે છે અને કેટલું વિટામિન થાય છે. તો અહોરીશ સંજોગ તે થાય. કેટલી કોટીઓ ભાગી નાખે. ના, પણ ત્યારે આવે. અને તે ટાઈમ આવી રહ્યો છે હવે તમારો. હા દાદા, પણ હવે જોડે જોડે રાખું છું. તમને 2-4 પણ તમારો ટાઈમ એવો સરસ થવાનો સરે કરો. દાદા, અત્યારે ગુજારા મારે કરે. હા હવે તો પણ દાદા ઉઠતા બેસતા જે હોય, જે વિચાર આવ્યો ને તેની જોડે દાદા ધ્યાન કરી દેવાનું. ખરાબ હારો વિચાર જ નહીં કરવાનો. જે આવ્યો તેને દાદાને જ્યાં ખાવાનો વિચાર થયો ત્યાંથી દાદાને કહો કે હવે આને ખાવાનો વિચાર છે. જોડે દાદા બરાબર છે. હજી આગળ ચલાવું? ના બસ, એ આપોપોની વાત તો કરી દીધી દાદાએ. હા, તો એમાં પ્રશ્ન છે? ના, ખાલી આ તો પરેશાનજીને તે દિવસે મોકલવાનું હતું ને મારે, એટલે દાદાએ જે એવું કીધું ને આપોપોમાં, પરેશાનજી હાજી. જ્યારે એ જવાનું થાય ત્યારે આપોપો ગણાય છે. આ વાક્ય બહુ અગત્યનું હતું, એટલે મારે સમજવું હતું તે દિવસે આપે જે વાત કરી નાના તમને મેં આજે જે વાક્ય મૂક્યું છે ને એના પર વિચાર કરજો એટલે બધું સમજાઈ જશે. ભલે, ચોક્કસ ચોક્કસ. આજે મેં વાક્ય મૂક્યું છે કે આ જગતમાં કોઈને $1 કમાવાની શક્તિ નથી. હાજી મૂકેલું છે. હા, એ વાક્ય સમજ કરશો એટલે ડોલર કમાવાની એટલે ગુમાવાની પણ શક્તિ ના રહી. નહીં બરાબર છે. તો ડોલર કમાવાની ગુમાવાની શક્તિ ના રહી તો માન કમાવાની ને માન ગુમાવાની શક્તિ રહી. નહીં તો પછી ખાવાની શક્તિ રહી. નહીં કોઈ જાત ઉપવાસ કરવાની શક્તિ રહી. ના.
એમ કરતા કરતા બધા ફીલ કરશો તો સમજાશે, એટલે પછી પોતાપણું જશે. આ પોતાપણું કેમ છે તો કે હજુ બધા ફિલ્ડમાં સમજાયું નથી આપણને કે આપણી આ શક્તિ નથી. બધા ફિલ્ડમાં નથી સમજાયું. વાહ વાહ. ખાલી આપણે બોલીએ છીએ કે વ્યવસ્થિત શક્તિ કરતા છે, પણ આપણે કરતા નથી તે સમજવું પડે. તે સમજવું પડે. બરાબર છે. હા. એ કરતા નથી સમજાય તેમ તેમ પોતાપણું જાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એકદમ સિમ્પલ થઈ ગયું. વાહ વાહ, બહુ સરસ. છે જ સિમ્પલ, પણ એ દશા પર પહોંચવું ઇટ ટેક્સ ટાઈમ ટુ અન્ડરસ્ટેન્ડ ક્લિયરલી. વાહ વાહ, બરોબર, બહુ સરસ. વાહ વાહ. એટલે છે સહેલું, પણ તમે સમજ કરો, અને સમજ કર્યા પછી એ સંબંધીની જે ભૂલ થાય તે તમને પકડાવી જોઈએ કે જો હજુ મેં પાછી હાથમાં ચાવી લીધી, હજુ મેં હાથમાં સ્ટીયરિંગ લીધું, હજુ આવું છે, તો તને ખબર નથી કે આ આપણા હાથમાં નથી? તો કહો હાથમાં નથી, પછી તું કર ને હાથમાં નથી એમ સમજીને હાથમાં લે, કશો વાંધો નથી. વાહ વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. ચાલે ને? એટલે પોતાપણું એટલે શું? પોતાનો મત જ ના હોય ત્યાં, કોઈ પણ બાબતમાં પોતાનો મત ના હોય, કારણ કે કરતા જ બીજું કોઈ છે તો પોતે મત રાખીને શું ફાયદો? અર્થ જ નથી. વાહ વાહ, બરાબર છે. એટલે આ બહુ મોટી વસ્તુ છે. એટલે કીધું ને, બીજાના મત મુજબ ચાલ, પોતાપણું છૂટશે. પોતાપણું છૂટશે, બીજાના મત મુજબ ચાલતો. બરાબર છે. વાહ વાહ. આખું આટલું સરસ પદ છે સાહેબ એ તો. હા. પોતાનો મત નહીં હોય તો પોતાપણું છૂટશે. હા, પોતાપણું રાયકું ત્યાં લગણ દુઃખ છે. એટલે પોતાનો હજુ કક્કો જ રાખ્યો છે એટલે દુઃખ છે, ને તો દુઃખ જ નથી. વાહ 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 વાહ, બહુ સરસ, બહુ સરસ. હું તમને કહું કે બાજરીનો રોટલો ખાઓ તો હમણાં સંડાસ જાઓ તો તમે ના જાઓ એટલે મને દુઃખ થવાનું. થાય જ. બરાબર છે. ચાલે ને? એટલે મારો મત છે ત્યાં સુધી દુઃખ છે. મત જ ના રે, જે બને છે કરેક્ટ જ છે, પછી વાત જ ક્યાંય. પોતાપણું રાયકું ત્યાં લગણ દુઃખ છે, અહંકારી આગમાં દ્વેષવાળી સૂળ છે. જો આટલું ચોખ્ખું લખ્યું છે. એમાં પદ તમે વાંચો ને તો બધા ફોડ પડી જાય એવું છે. વાહ વાહ. ખ્યાલ આવે ને? ભીતની હારે ભટકાયો મુઓ જીવતો મૂળ છે. ભીતની હારે એટલે જીવતા માણસ સાથે, ભીત સાથે નહીં સાહેબ. જીવતા માણસ સાથે. વાહ વાહ, એ ભીત જ કહેવાય. વાહ વાહ. એ ભીત જ કહેવાય, પણ આપણને ભીત દેખાતી નથી ને, આપણને જીવતો માણસ દેખાય છે. કરતા દેખાય છે, ઈ કરે છે એવું દેખાય છે. હા, એટલે પછી લખ્યું પ્રકૃતિની પોથીમાં એ હોવે કરતા સુખ છે. હોવે હોવે કરતો હેન્ડ લીલી ઝંડી મળશે. હોવે હોવે એટલે હા કર્યા જા, હા સાહેબ, હા સાહેબ, હા સાહેબ, હા સાહેબ. હા, હાજી હાજી. હા, બીજાના મત મુજબ ચાલ, આડાયો તૂટશે, જાતે જ રસાડો થા, આખી દુનિયા ઝૂમશે. રસાડો થા, રસાડો થાય, રસાળો થા. વાહ વાહ. રસવાળો. પોતાને અહંકારને આધારે રસાળો ના થાય. ના થાય, ના થાય. એ બરાબર છે. જુદો રસ છે, ને આ જુદો, ઓલો કષાય વાળો રસ છે, આ અમૃત રસ છે. અમૃત રસ છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. નથી હું કઈ જાણતો, વિનયવર્તી સૂત્ર છે, સામોને સંતોષી ચાલ, પોતાપણું છૂટ છે. વાહ વાહ. સાહેબ આ પદ વાંચે ને તોય અડધા ફોડ પડી જાય એવું છે. પડી જાય સાહેબ. હા. હા, છતાં આજે આ વાક્ય મૂક્યું કે કોઈને આ જગતમાં $1 કમાવાની શક્તિ નથી. હવે લોકો ખાલી ડોલર જ જુએ વાહ વાહ. અને કમાવામાં જ જુએ, એટલે ગુમાવવાની પણ શક્તિ નથી. તો પછી અને બધી જ બાબતમાં પાછું, બધી બાબતમાં પછી તપાસ કરવાની, કે ખાવાની બાબતમાં, ઊંઘવાની બાબતમાં, બધી બાબતમાં. બધી લગ્ન બાબતમાં. કરવાની શક્તિ નથી ને ડાયવોર્સ લેવાની શક્તિ નથી. વાહ વાહ. ખ્યાલ આવે ને? માથે ગમે તેટલું તેલ નાખો, વાળ ઉતરવાની શક્તિ નથી ને વાળ કાઢવાની શક્તિ નથી, વાળ ઓઢવાની શક્તિ નથી. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. આ એક જ વાક્યને ડેવલપ કરવાનું હોય. ખાલી આપણે તો દાદા ભગવાન બોલ્યા એટલે આપણે બસ એટલું ને એટલું જ બોલ્યા રાખીએ છીએ, એવું ના હોય. પોતાનું કઈક કાઢવું પડે. દાદા ભગવાન શું કહે છે કે અમે જે વાક્ય એ તો શોર્ટમાં તમને આપીએ, તમારે એને ડેવલપ કરવાનું. એક જ વાક્ય પર એક ચોપડી બને એટલું તમે સમજાય તો સમજવાનું કે ધીરે ધીરે સમજાઈ રહ્યું છે. વાહ વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. સીધું નહીં એમનો ગળી એક વાક્ય ચોપડી રૂપ જેટલું ના સમજાય તો સમજવાનું કે હજુ કશું સમજ્યા નથી. નથી. વાહ, બહુ સરસ વાત છે.
ડોલર બાબુ, કમાવાની શક્તિ નથી, ગુમાવવાની શક્તિ નથી, બોલવાની શક્તિ નથી, મૌન રહેવાની શક્તિ નથી, કોઈને બરાબર. મારવાની શક્તિ નથી, કોઈને બચાવવાની શક્તિ નથી. વાહ વાહ, બચાવવાની મારું શક્તિ. બચાવવું અહંકાર છે સાહેબ. કમાવવું એ અહંકાર છે ને ગુમાવવું એ અહંકાર છે. વાહ વાહ, બહુ સરસ. બધો અહંકારના પર્યાયો છે આ વર્લ્ડમાં જે દેખાય છે. અહંકારના પર્યાય ગયા એટલે પતી ગઈ વાત. પોતાપણું ગયું, પોતાપણું ગયું એટલે મોક્ષે ગયો. સાહેબ, બધી જ આજ્ઞા, 5 આજ્ઞામાં બધી જ વસ્તુ આપી દીધી છે. આ જયારે એટલે સમજીએ કહું છું પાંચ આજ્ઞા બેસ્ટ વસ્તુ છે. બીજી મગજમારીમાં ના પડશો, મગજમારી કરવા જેવી નથી. 5 આજ્ઞા એટલે 5 આજ્ઞા, ધેટ્સ ઇટ. એટલે કે શ્રીમદ રાજચંદ્ર કેવું પડ્યું, અન્નાય ધમ્મો અન્નાય તપો. વાહ વાહ, આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ. બરાબર એટલે છે. આખો દિવસ તપાસ કરવી હોય તો આજ્ઞા કેટલી ચૂક્યો, સાહેબ, દાદાનું એક આજ્ઞામાં કેટલો રહ્યો, શું થયું એ તપાસ કરવાની આપણે. રિલેટિવ કેટલું જોયું. સાહેબ, દાદાએ આપે જે અત્યારે વાત કરી ને એમાંથી એક વાક્ય દાદાનું મને યાદ આવ્યું કે અમારી આજ્ઞા એ જ્ઞાન છે, હું આપું છું એ જ્ઞાન નથી. હા, નહીં, આજ્ઞા એ મહાવીર છે. મહાવીર જે સુખ વર્ત તે સુખ વર્ત છે તમને. એ જ દાદા ભગવાન છે, એ જ એ દાદા જ ભગવાન. દાદા ભગવાન છે. અમારું આખું સ્વરૂપ એ છે. આખું સ્વરૂપ એ છે. વાહ. દાદા ભગવાને 1986માં પોતે આજ્ઞામાં કરેલું એ બધું એક્સપ્લેન કરેલું સાહેબ જન્મ જયંતિના સાંજે. હમ મગજ કામ ના કરે એમણે આજ્ઞાની જે વાત કરી હતી તે. કયા ઇવેન્ટમાં આપ ક્યાં બોલ્યા? 1986 જન્મ જયંતિમાં, 1986. નવસારીની જન્મ જયંતિ છેલ્લે સાંજે આજ્ઞાની વાત કરી હતી. આપતો પુત્રોને આજ્ઞા સમજાવેલી કે અમે કેવી રીતે આજ્ઞામાં રહીએ છીએ અને તમે શું કરો છો. એ બધું હવે બહુ ચેપ્ટર ખોલવાનું નથી, હવે જવા દો ને કહી દીધું, હવે ખોલાઈ ગયું. તો ઓડિયો શોધીને સાંભળીશું ક્યાંક. હા, એ વાંધો નહીં. ઓડિયો તો કદાચ આવે ના આવે એવું તો બધું. અમને ક્યારે એ બધું સાંભળવા મળે? શોધવામાં નહીં પડવાનું. આપણે મૂળ વાત સમજી જવાનું કે આજ્ઞામાં રહેવાનું છે, બસ. બરાબર છે, એકદમ સિમ્પલ સરસ. વાત. એ શોધવા પડશો તો એ શબ્દોમાં પડશો. હા, બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. દાદા ભગવાન જાતે પોતે કહે છે કે આ ટેપ રેકોર્ડર છે, આ શબ્દોમાં નહીં પડતા. બહુ સરસ, બહુ સરસ. જાતે કહે છે, જાતે. કારણ કે શબ્દોમાં પડશો તો ઉપયોગ ચાલ્યો જશે. અમે તમને આત્મા આપ્યો છે. શબ્દો જુદી વસ્તુ છે ને આત્મા જુદી વસ્તુ છે. વાહ વાહ, બહુ સરસ. શબ્દોની પાર છે. પાર છે એ તો. વાહ વાહ. શબ્દો તો તમારી વસ્તુ એ કરવા માટે એક સાધન છે. સાધન છે, બરાબર છે. એનો મર્મ પકડી લેવાનું અને આગળ વધી જવાનું. આગળ વધી જવાનું. શબ્દોને પકડવાના નથી. ના પકડાય ને. કેવી રીતે પકડાય સાહેબ? શબ્દો પકડવા જાય તો આત્મા ચાલ્યો જશે આત્માથી. અને શબ્દો વિથ રેફરન્સ ટુ હોય, સંદર્ભથી હોય. ના, વિથ રેફરન્સ ટુ એ તો બરાબર છે. નોર્મલી એમના સિદ્ધાંત જ હોય, પણ વસ્તુ તો સમજવાની ને. શબ્દો સાપેક્ષ ખુલ્લું કરે, નિરપેક્ષ ખુલ્લું ના કરે. છતાં નિરપેક્ષ તરફ અંગુલી કરે. અંગુલી નિર્દેશ કરે. વાહ વાહ, બરાબર છે. અંગુલી નિર્દેશ હોય. બરાબર છે. એટલે કહે છે ને, સમજ વાલે કો સમજ કાફી હે, ઈશારે વાલે કો ઈશારા કાફી હે. એના જેવી વાત છે. આ સંજ્ઞા સ્વરૂપ વાતો છે બધી. ના, બરાબર છે. શબ્દમાં એમનાથી જેટલું મુકાયું એટલું મૂક્યું, પણ હવે શબ્દને ચૂંટવામાં લોકો પડશે તો એનો શું અર્થ? બરાબર છે. મૂળ વસ્તુ રહી જશે, મૂળ વસ્તુ. હા, કૃષ્ણ ભગવાન અને અર્જુનને ગીતા થઈ તો એ તો એમના સંજોગો જુદા હતા. એ વખતે વાતાવરણ જુદું હતું, એ વખતે પ્રેશર જુદું હતું, અને એ વસ્તુને આપણે લઈને અત્યારે વાંચીએ એનો શું મતલબ? આ કાળમાં ન ચાલે. બરાબર છે. એટલે કે સિદ્ધાંત અમે તમને આપીએ છીએ, હવે સિદ્ધાંત સમજી અને આગળ વધો. અને છતાં તમને એવું લાગે તો 5 આજ્ઞા પકડજો. 5 આજ્ઞામાં દરેક સંજોગોને 5 આજ્ઞાથી હેન્ડલ કરજો. અને 5 આજ્ઞા વપરાશે તેમ તેમ સિદ્ધાંતો પકડાતા જશે. બધું જ પકડાશે. દાદા ભગવાને સમજાશે, બધું જ પકડાશે. વિજ્ઞાન પકડાશે. તીર્થંકર ભગવાનનું હૃદય ખુલ્લું થશે. વાહ વાહ, બહુ સરસ. ને ક્યાં પછી કઈ વસ્તુનો વિવેક આવશે કે અહીંયા બોલવું કે ના બોલવું, બોલાય કે ના બોલાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. હજુ તો કોઈ જાતનો વિવેક જ નથી. આ ચોપડીમાં આવું બધું આવી જાય છે. ક્યાં છે? આપણે તો આપણી રીતે મૂકી દીધું બધું. બોલ્યા એટલે મૂકી દો, એવું ના હોય. જે વસ્તુ વિકલ્પે ચડાવે એ વસ્તુ મુકાય ના. ના મુકાય. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ.
ના ના સમજાય છે સાહેબ બહુ સરસ જય સમજાવ્યું. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સુખભાઈ. જય સચ્ચિદાનંદ. બીજા કોઈ મહાત્માનો પ્રશ્ન આવે ત્યાં સુધી મારે એક પ્રશ્ન છે સાહેબ. આ છે વંચાઈ સાહેબ કે હા વાંચ્યું? બોલો. અક્રમ જ્ઞાની એટલે શું? કે અહંકાર એકદમ રૂપાળો હોય, મજૂર પાસે પણ જઈને બેસે ને તમારી જોડે પણ બેસે, પણ ક્યાંય કદરૂપા ના દેખાય, રૂપાળા જ દેખાય. આપણે તો અહંકાર રૂપાળો લાગે છે ને એ જોવાનું. દાદાને અહીં આવું હોય તો એમનો અહંકાર કેવો રૂપાળો દેખાય. આપણો અહંકાર એ અહંકાર જેવો રૂપાળો દેખાવા જોઈએ ત્યારે દશા ઓર જ હોય. હા આમાં તો આજે આજે શરૂઆતમાં જે વાત કરી હતી કે રૂપાળો હોય, મજૂર પાસે પણ આપણી પાસે પણ બેસે, ક્યાંય હા કદરૂપા ના દેખાય. એટલે આમાં કેવા શું માંગે છે સાહેબ? કહેવા એવું માંગે છે કે અહંકાર જેનો સંપૂર્ણ જાય એ અહંકાર રૂપાળો દેખાય, કારણ કે ડિસ્ચાર્જ અહંકાર તો એના વગર કોઈ કાર્ય થાય નહીં ને ભાઈ. હમ. એટલે ડિસ્ચાર્જ અહંકાર છે, પણ ડિસ્ચાર્જ અહંકાર કેવો થઈ જવો જોઈએ કે કોઈને દુઃખરૂપ ના થઈ પડવું જોઈએ. વ્યવહાર એવો થઈ જવો જોઈએ, આદર્શ વ્યવહાર વાળો થઈ જવો જોઈએ હમ. કે જેથી કરીને લોકો એક્સેપ્ટ કરે વાતને, માણસને એક્સેપ્ટ કરે તો રિજેક્ટ કરી નાખે. અહંકાર રૂપાળો ના હોય તો રિજેક્ટ કરી નાખે. હમ. ખ્યાલ આવ્યો? બરાબર. હા, દાદા ભગવાન પાસે એક મુસ્લિમ આવતા હતા. તે હમ. મુસ્લિમ કે દાદા મારા ઘરે આવશો? દાદા કે આવીશું ને, કેમ નહીં આવીએ? તો પછી એના એના એરિયામાં ગયા તો બધા હમ. મુસલમાનો કે કેમ બોલાયો, હમ. આમ છે તેમ છે. હમ. દાદાને જોઈને બધા તાળા પડી ગયા. અહંકાર જ એટલો સરસ, એટલો રૂપાળો કે જોઈને જ બધા ખુશ થઈ જાય. નહીં તો અમુક સંજોગોમાં અહંકાર તમારો જાગ્રત થઈ જાય. અહંકાર જાગ્રત થઈ જાય એટલે રૂપાળો પણ ના હોય, કતરૂપું પણ કહેવાય. બરાબર. હવે ખરેખર તો અહંકાર કતરૂપો જ છે. અહંકાર હમ. ઇટસેલ્ફ જ કતરૂપો વસ્તુ કહેવાય. પણ એ અહંકાર રહ્યો જ નહીં બિલકુલ. અને ફક્ત ડિસ્ચાર્જ અહંકાર, ફક્ત ને ફક્ત એ ટોપ લેવલની વાત છે એકદમ. બરાબર. એટલો બધો અહંકાર ચોખ્ખો થઈ ગયો, એટલો બધો અહંકાર ચોખ્ખો થઈ ગયો કે અહંકાર સંપૂર્ણ શુદ્ધ થઈ જાય એ જ શુદ્ધાત્મા. એટલે એ બરાબર. અહંકારની વાત કરે છે કે જે નિશ્ચય સ્વરૂપ થઈ ગયો. બરાબર. નિશ્ચય સ્વરૂપ જે થઈ ગયું હોય એ હમ. ઓલવેઝ રૂપાળો દેખાય બાર વ્યવહારમાં. ફેણ ના બરાબર. માંડે. બરાબર. ફેણ માંડે કે ના માંડે? હા, હે? આપણો તો માંડે આપણો તો અહંકાર માંડે જ છે. અને બહાર ના માંડે તો અંદર માંડે. હા. અને અંદર ના માંડે તો 2 કલાક પછી માંડે. બરાબર. હજુ તો બહાર માંડાય છે સાહેબ, બહાર માંડે ફેણ. હમ. પછી તો ક્યાં વાત ગઈ. હજુ તો કેટલું આગળ વધવાનું છે સાહેબ. એક બરાબર. પણ રૂપાળો એટલે શું? કશાય રહિત. હમ. કશાય રહિત અહંકાર. એવો અહંકાર હોય નહીં આ વર્લ્ડમાં. હમ. એટલે કે છે ને આશ્ચર્યની પ્રતિમા છે સાહેબ. આવું બની શકે નહીં. નહીં તો હાર પહેરાતા છે, આટલા બધા હાર પહેરતાની સાથે જ કેપ ચડી જાય. આ તો પોતે ડિસ્ટર્બ થઈ જાય કે આ હું માથાકૂટ. આ તો હારની જગ્યાએ ને પોતે પોતાની જગ્યાએ. બરાબર. એવું લાગે ને તો 2-4 હાર પહેરીને ફરવાનું જરાક, જો પછી શું થાય તે. મન પર શું અસરો થાય ખબર પડી જાય સાહેબ. બરાબર છે. ચાલે? હા, ઓલો દાખલો યાદ આવ્યો, કોઈ આપતા પુત્રને હાર પહેરાવીને કીધું ઘરે ઘરે જા તું ચાલતો. ના એ તો ઓલા એમને જસુભાઈ શાહને કીધેલું. અચ્છા. અચ્છા. હા. બરાબર. ઓકે. જય સચ્ચિદાનંદ સાહેબ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. મહાત્માઓ દીપકભાઈ, સુરેશભાઈ, કોઈ પ્રશ્ન હોય તો પૂછજો સાહેબ. હા, દીપકભાઈ નો પ્રશ્ન આવ્યો છે. દીપકભાઈ અનમ્યુટ કરજો.
જય સચ્ચિદાનંદ. હા જય સચિદાન પરેશાનંદજી સંભળાય છે કે નથી, બરાબર નથી સંભળાતું. આ ફોકરો અવાજ આવે. હા જય સચિદાનંદ સંભળાય છે ખોખરો અવાજ આવે. ખોખરો, તમારા માઇક થી ખોખરો અવાજ આવે છે, એને કાઢી નાખો. સંભળાય છે હવે સરસ આવે. હા એટલે આ તમે હાર પહેરવાની વાત કરી તો હાર તો મેં બી પહેર્યો ને મને અનુભવ છે હાર એટલે લગભગ હે? મહિના પહેલા હાર પહેર્યો તો મેં હાર પહેરેલો હાર હા, તે એ ખૂબ જ મનમાં ખૂબ આનંદ થયો આખો હાર પહેરી મૂક્યા આખો ફૂલનો હાર હા, ફોટા તે બોટા કોને પહેરાવ્યો? એમાં દાદા પહેરાવેલો? ના જાતે જ પહેરી હા, જાતે પહેરો એ જુદી વાત છે ને, કોઈ પહેરાવે તે વાત જુદી છે ભાઈ. હા હા જાતે હા પહેરવાની વાત જુદી છે અને પોતે પહેરે તે જુદી છે. હા, પણ દાદા ભગવાન પહેરાવે એ વાત જુદી છે આખી. કનુ દાદા એક વખત પહેરાવેલો એટલે મેં હે? પહેરાવેલો કનુ દાદા એક વખત પહેરાવેલો મને કનુ દાદા હા, પછી મેં પહેરાવ્યો ને તો એમને તરત પાછો મને પહેરાવી દીધો આખો પછી કે તું રાખજે એમ કે કલાક સુધી રાખજે એમ કે કલાક 2 કલાક કાઢતો નહીં એમ એ કે તો એવું વાત જુદી છે. આ તો તમારી મનોસ્થિતિ જાણવા માટેની એક એક્ઝામ હતી, એ બહુ મોટી. મનસ્થિતિ જાણવા માટે હા, હાર હમ પહેરી કે જા માર્કેટમાં ફરીને આવ, જો પછી શું થાય તે. એ તો હવે બધું સાંભળીને બધા આમ તેમ નકલ કરવા જાય, આમ છે તેમ છે, કશું નહીં. હવે એ બધું ગયું. હવે બીજી એક્ઝામ આવે પછી. હા ખ્યાલ અચ્છા આવ્યો ને? આ પરેશાનંદજી તમે જે વાત કરી ને કે થવાની છે તે તો તમે શું કર્યું આમાં નિમિત્ત અને હે? ઉપાદાન ઉપકારી છે હા, નિમિત્ત તે ઉપાદાન એટલે નિમિત્ત ઉપકારી ગણવાનું આપણે કે આના નિમિત્તે નિમિત્તને ખૂબ ઉપકારી ગણજો. શાસ્ત્રમાં એવું કે છે કે નિમિત્ત ઉપાદાન ને નિમિત્ત ઉપાદાન હોય તો નિમિત્ત ભેગું થાય. એ વાત સાચી છે, પણ એના આધારે નિમિત્તને ગણકારતા નથી એવું ના હોય એમ. હા. કારણ કે એમાં શાસ્ત્રમાં એટલી બધી આર્ગ્યુમેન્ટ છે એના માટે કે છેવટે નિમિત્તને ગણતા જ નથી. તો કે એવું ના ચાલે. પછી દાદાએ વીટો પાડીને કેવું પડ્યું કે નિમિત્ત જ ને ઉપકારી માનજો. ઉપાદાન હોય કે ના હોય, નિમિત્ત જ બહુ મોટી વસ્તુ છે. નિમિત્ત વગર તમારું કોઈ કામ થાય એવું નથી. હા એટલે એ સમજાયું કે નિમિત્ત નો તો ઉપકાર છે પણ દાદાએ એમ કીધું કે અમે તો ખાલી નિમિત્ત સ્વરૂપે જ છે એટલે એ બોલે, એ તો નિમિત્ત બોલે, એ એમના માટે બોલે છે. આપણે શું સમજવાનું? આપણે સર્વે સર્વા સમજવાનું. બરાબર એમણે જ મારું કામ કર્યું છે અને એના સિવાય કોઈ કરી શકે એમ નથી. હવે એવું નહીં સમજો તો તમારું કામ થાય નહીં. તમે નિમિત્ત માનશો તો કોઈ કામ નહીં થાય તમારું, સાહેબ. હા બરાબર એમને નિમિત્ત માને છે, એ વાત બરોબર છે. તો આ તો વિજ્ઞાન ખુલ્લું કરે છે એટલે ચારે બાજુથી વાત કરે છે બરાબર કે તમે માર ના ખાઓ, બધી બાજુથી વાત કરે એમ. તો સમજવું તો પડે ને. બરાબર સમજવું પડે જે કે નિમિત્ત વસ્તુમાં આપણે મૂંઝાઈએ ત્યાં સમજવાનું કે આપણને પૂરેપૂરો ફોડ નથી પડ્યો. હા બધી વાતો ચારો એંગલ થી હોય. અમુક વાતો લખવાની જ ના હોય છતાં લોકો લખી નાખે, એટલે એનું પછી મોકાણ થાય બધી. પરેશાનજી આપણે એ જે હું અનંત દર્શન વાળો છું એવું બોલવાથી એમ કે આપણે ફોડ પડે સૂજ પડે એ એ વાત સાંભળી તો એટલે એ ખરેખરમાં શું હોય છે કે હું અનંત દર્શન વાળો છું એવું 5-50 વખત બોલી નાખવાનું એમ કે અમને ફોડ પડે બધા એમ આ તો સાચી વાત છે ને, સાચી વાત છે. પોતે જે છે તે બોલે તો કામ થાય ને, સૂઝ પડે ને બધી. દર્શન એટલે સૂજ એમ જ ને. દર્શન એટલે સમજણ. સમજણ પડે. સમજણ પડ્યા પછી અનુભવ થાય એટલે જ્ઞાન કહેવાય. હા પછી અનુભવ અત્યારે આપણે શુદ્ધાત્મા છે એવી સમજણ પડી છે, અનુભવ થયો નથી. અનુભવ પછી થશે. બરાબર એટલે આપણને દર્શન આપ્યું છે. હમ જેમ જેમ આગળ વધશો તેમ તેમ જ્ઞાન થતું જશે.
થોડો થોડો અનુભવ પાક્કું થતું જશે કે હા બરોબર હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. તો આખું એટલે એ ઉપયોગપૂર્વક આપણે બોલીએ ને એટલે હે એ થાય. એટલે 50 વખત તમે બોલો ને એમ તો 50 વખત બોલો ને એ તમને ધીમે ધીમે દર્શન સૂઝ પડવા માંડે બધી. 50 ગણતરી કરવા હું કામ બેઠો, બુદ્ધિ હું કામ લગાડે છે? જે ભાવપૂર્વક જેટલું બોલાયું એટલું સાચું. બરાબર. એટલે આનંદ દર્શન આનંદ છે ને તું બોલવામાં ગણતરી કરે છે. હા બરાબર, ગણતરી બુદ્ધિ કહેવાય એટલે બુદ્ધિ વચ્ચે આવી જાય. બરાબર. તો પછી હું હવે તમને હું કહેવાનું. અચ્છા, આપણે જે કોઈ માથે પિસ્તોલ અડાડે હે અને પછી માથે પિસ્તોલ અડાડે, માથે આપણને ગન ગન ધરે, બધું જે હોય તો આપી દે એમ કે, જે હોય તો આપી દે એમ. હા એવું એવું લૂંટારું હોય ને આખા હે લૂંટારું આવે ને તો આપણે એમ જે હોય તો આપી દે એમ કે બધું. હા ઘરમાં ચોરી કરવા આવે હા તો આપણે બધું આપી દઈએ, પણ પછી એમ થાય ને કે હું કમાઈ લઈશ એમ કઈ અંદર થાય, પણ એમ થાય કે $1 કમાવાની શક્તિ નથી, એમ આપણા સૂત્ર આવ્યું ને. હા હા, એટલે આપણે તો એમ થાય કે આ ચાલ બધું આપી દે પણ હું કમાઈ લઈશ પછીથી એમ. હું કમાઈ લેવા એમ હા એવું થાય. તો હવે આ એક બાજુ એમ કે તમારામાં ડોલર કમાવાની શક્તિ નથી. એટલે ગુમાવવાની શક્તિ નથી ને, કોઈ લઈ જાવ, કોઈને આપવાની એ શક્તિ નથી. આપવાની શક્તિ તો છે ને, હવે પેલો માંગે એટલે બધું આપી જ દેવું પડે ને. એ તો માંગી આપે એવું કઈ જરૂરી નથી. ના એ અપાય, ઘણા લોકો નથી આપ્યા. તો પેલો એ પતાઈ દે, આપણને મારી નાખે. એવું કઈ જરૂરી નથી. મારી નાખે, ના એ મારે નાખે. એટલે આ બધી તારી બુદ્ધિની કલ્પનાઓ છે, બધી બંધ કરી દે ભાઈ. હા 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 હા, સોરી આ તો સોરી. એમ કહેવા માંગે છે કે તારા હાથમાં કશું કરવાની શક્તિ નથી, એટલે ખોટો અહંકાર કરીશ નહીં કે મેં આમ કર્યું ને મારાથી આ નથી થતું. નથી થવાનો એક અહંકાર કરીશ નહીં ને કરવાનો અહંકાર કરીશ નહીં, એમ કહેવા માંગે છે. બંને અહંકાર જ છે. મરમ સમજવાનો ભાઈ. આ તો સ્થૂળમાં તો સ્થૂળનો અર્થ એ નથી, સ્થૂળ અર્થ પણ નથી સમજાતો તને તો. આવું કેવું? એટલે એ વિકલ્પી સ્વભાવ જ છે દીપકભાઈ નો. બહુ વિકલ્પી સ્વભાવ છે, આપણે જોઈએ કે બહુ વિકલ્પી. એવું થોડી હોય વિકલ્પી કર્યા કરે. તું નિર્વિકલ્પી છું ને, હા તો તારી સાથે રહીને એ નિર્વિકલ્પી થતો જાય. સરસ. એટલે આ બધા એવું કેવું કરે છે? કેટલા છે એટલે સાથે રહીને એને વખોડે છે. વખોડે છે એટલે આવો પ્રશ્ન આવો બધા ઉભા થાય, બધા પ્રશ્ન હા તો ઉભા એને થાય. કહેવાનું શાંત ને, આપણે આજ્ઞામાં રહો ને, આપણે શાંતિ રાખો ને, જરાક સમજાવવાનું. બીજું શું? ખોટે ખોટો ઉભો થઈને શું કરવાનું? બરાબર બરાબર. જ્ઞાનનો વિનય તો હોય કે ના હોય? વિનય હોય. પ્રશ્ન કરે, જેટલા વધારે પ્રશ્ન કરે એટલે જ્ઞાનનો વિનય થતો જાય. અચ્છા, હા બરાબર બરોબર. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. જય સચ્ચિદાનંદ. અનમ્યુટ કરજો બેન. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ. હા પરેશાનંદજી, ઘણા સમયથી એક જ આપતા પુત્ર થ્રુ મને 2-3 વખત કહેવામાં આવ્યું કે આ તમે નેલ પોલિશ શેના માટે કરો છો? તો એ નેલ વખત પોલિશ? નેલ પોલિશ નખ રંગવા માટેનો. હા મેં કહ્યું પોલીસ પાસે શું કામ જાઓ છો? નેલ હા પોલિશ. તે હા તો પછી એ વખતે નક્કી કરેલું કે હવે નેલ પોલિશ નથી કરવી, નથી હા રંગવા એમ. પછી પેલું અંદર માલ પડ્યો છે એ તો મને આમ દેખાય કે પટ્ટે માલ પડ્યો છે, નેલ નખ એમ કે કોરા ગમે નહીં એમ. પછી હા ઘરના મેરેજ હતા 15 દિવસ પહેલા, તો નક્કી રાખ્યું હતું કે નથી જ કરવા. પછી આમ જેના ને તેના બધાના નખ દેખાય મને, બીજું કશું દેખાય નહીં. હા બધે નખ, શુદ્ધાત્મા ના દેખાય, નખ જ દેખાય. બધાના નખ દેખાય મને, પણ પેલું અંદર હા બટન કીધું કે ના આપતા પુત્રએ કીધું છે ને તો નથી જ રંગવા. હા પછી 2-3 ને પછી બધા દિવસ લગભગ પૂરા થવા આવ્યા ને તો બી મેં કર્યું નહીં કશું, એને નખ ખુલ્લા જ રહેવા દીધા. પછી
છેલ્લા સમયે પણ મારાથી રહેવાયું નહીં, તો મારાથી 2-3 જણને કહેવાઈ ગયું કે જુઓ મારા નખ ના રંગ્યા ને તો પણ મનનના લગ્ન થઈ ગયા. પછી તોય સંતોષ ના થયો. છેવટે મેં મારી દેરાણીને બી કહી દીધું, જેના છોકરાના લગ્ન હતા ને એને બી કહી દીધું કે જો મનન તોય મારા નખ ના રંગાયા છતાંય મનનના લગ્ન થઈ ગયા. એટલે તમારે નખ રંગવા સાથે બીજાના લગ્નની કન્સર્ન છે? એટલે આમ અંદર આમ હતું કે નખ રંગવા છે પણ ના પાડી છે ને એટલે નથી રંગવા, એક બટન દબાયેલું હતું. પછી આગળ શું થયું કે એ તો પ્રસંગ પૂરો થઈ ગયો. પછી બીજો એક દૂરનો થોડો પ્રસંગ હતો તો એમાં ગઈ. તો એમાં અંદરથી આમ થાય જ ખરી જાગૃતિ, અંદર ચેતવે, પ્રજ્ઞાશક્તિ ચેતવે કે નથી શેના માટે રંગવા છે, નથી રંગવા. પણ તે છતાંય પછી શું પોલ મરાઈ ગઈ છેલ્લે, એ લગ્ન તો દૂરના હતા, તે છતાંય એવી પોલ મરાઈ ગઈ ચલ પાછળ બીજા મેરેજ આવે છે નજીકના તો એમાં બી ચાલશે. અને હમણાં તો આપણે કોઈ સત્સંગ આવતો નથી તો આપતા પુત્ર આપણને ક્યાં જોવાના છે, ચલો રંગી દો. તો એમ કરીને પછી છેવટે થઈ ગયા નખ. એટલે આ આજ્ઞા અને તપની વાત આવે છે તો ક્યાં આજ્ઞા અને તપ આવે છે? નથી. ના, એટલે મોહ પડેલો છે ને, આ મોહ જોવાનો કે નખ માટે આટલો મોહ છે તો પછી પોતાના શરીર માટે, ભૂતકાળ માટે કેટલો મોહ. હા, એ ચાન્સ મળ્યો. તમે નક્કી કરો કે મારે નથી રંગવા અને અંદરનો મોહ તમને રંગવાનું કે એટલે કે કહેવાનું કે ઓહો તમે જાતે જ તો અત્યારે તમારો માલ આવી રીતના કરવો છો. કોને રંગવા પડે? તો કે જેને હજુ માર્કેટમાં ફરવું હોય તે રંગે. બરાબર. ખ્યાલ આવે ને? હા, એટલે હવે જોવાનું કે બરોબર છે, ઓહો તમારી આ દશા છે, જાણવાની. નખ ક્યાં ને તમારી આંગળી ક્યાં, નખ જુદા, આંગળી જુદી, તમે જુદા, ઓહો ક્યાંથી ક્યાં વાત ગઈ. એટલે મોહ શું પરિણામ કરે છે એ સમજવાનું છે. ભલે થઈ ગયું પણ એક આપતો પુત્ર કહે એટલે પતી ગઈ વાત એમ. આપણા હિત માટે કહે છે પણ એ ઓપરેશન કાચું પડ્યું અથવા તો એ પચે ના. એટલે આ બધી વસ્તુ છે ને, અમુક લોકો બહુ ક્લોઝમાં હોય, 20-25 વર્ષ સેવામાં હોય ને પછી એને કહે તો કદાચ થાય. એ એમને એમ નથી થાય. એ અમુક વાતો જલ્દી કોઈને કહેવાય એવી નથી, થાય એવી નથી. બરાબર. હા, પછી આ પોલ મારી અને આજ્ઞાથી તો વિરોધ ગયા ને? ના એવું કઈ નહીં, બરોબર છે, આ થઈ ગયું, માફી માંગી લઈને આગળ વધવાનું. ફરીથી જરાક સમજણ વધારે પડે તો સારું પડે. તમને કોઈ કહે કે નેલ પોલિશ લગાડવાથી તમને રૂપિયા ઓછા આવશે તમારા ઘરમાં, તો પછી તો ના લગાડીએ. એટલે આવું છે આ બધું બેન, સાયકોલોજી છે બધી. હા, આ બધી સાયકોલોજી એટલે નખ લગાડવા માટે સાયકોલોજી છે. ખ્યાલ આવે ને? પોતે એવું મને નખ લગાડવાથી હું રૂપાળી દેખાય, એવું ના હોય. હા, ખ્યાલ આવે ને? એ રૂપાળાપણું એનાથી નથી. નથી. એ બરાબર છે. રૂપાળાપણું બહારથી કરવા જાય છે પણ એને રૂપાળુપણું નથી કહેવાતું. કહેવાય. વિનયને રૂપાળાપણું કહેવાય છે. અહંકાર ઉછળે ના તે રૂપાળાપણું છે. પછી એને કોઈ વસ્તુની જરૂર નથી. પણ એ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી એવું ખોટા કરવાનું શું મતલબ? એટલે એવા કોઈ નકલ કે એવા કોઈ ચાળા કરવાના નહીં. ચાલ્યા રાખો શાંતિથી. જેમ જેમ સમજાશે તેમ તેમ આગળ વધાશે. તો આ વિનય ચૂક્યા જ કહેવાય ને? આ વિનય જ ચૂક્યા કહેવાય ને? એનો વાંધો નથી, એ કઈ બહુ મોટો વિનય. વિનય તો ચૂક્યા, આજ્ઞા ચૂક્યા તેને વિનય ચૂક્યો કહેવાય. તો પછી આજ્ઞા એટલે આ બધું, આ ઝીણી ઝીણી વસ્તુઓ એ જ આજ્ઞા કહેવાય ને? આજ્ઞા પછી કોને હા, કહેવાય? એ બરોબર છે પણ આપણે હવે એમાં બહુ પડતા નથી કારણ કે આ વસ્તુમાં પડવામાં આજ્ઞા વધારે ચૂકી જવાશે. બરાબર છે. આજ્ઞાને વધારે મહત્વ આપવાની જરૂર છે. આજ્ઞાને મહત્વ આપવાનું એનું થોડુંક સમજાવો કે આજ્ઞાને મહત્વ આપ્યું કોને કહેવાય? નહીં, આજ્ઞાને મહત્વ આપો એટલે રિલેટિવ રિયલ જોવો ને. તમારા હસબન્ડમાં તમારે શુદ્ધાત્મા જોવાના, કામવાળી બાઈમાં શુદ્ધાત્મા જોવાના. એ ખૂંચવું જોઈએ ના દેખાય તો. ઓકે, હા, બરાબર છે. હા, ફાઇલોનો સંભાવ્ય નિકાલ કરવાનો. આજે હસબન્ડ સાંજે આવે અને બૂમો પાડે અરે રે આપણાથી ભૂલ થઈ ગઈ, આવું કેવું, કેમ સંભાવ્ય નિકાલ નથી થતો? એનો અફસોસ થવો જોઈએ. હા, બરાબર. ખ્યાલ આવે ને? એક સાડી લેવા જઈએ ને તો આપણે કેટલી તપાસ કરીએ છીએ, કલર જોઈએ છે, કપડું જોઈએ છે,
પૈસા જોઈએ છે, ડિઝાઇન જોઈએ છે, ઇસ્ત્રી થશે કે નહીં જોઈએ છે, કલર નીકળશે કે નહીં જોઈએ છે, કેટલું બધું જોઈએ છે. અને પછી હા. પાછું કન્ડિશન કરીને આવે કે ભાઈ કઈ થશે તો પાછી લાવીશું. આટલી બધી ઝીણવટ રાખે છે એની અંદર, તો આજ્ઞામાં ઝીણવટ નહીં કરવાની. કરવાની બરાબર છે. હા, એટલે ઇન્ટરેસ્ટ પડશે તો ઝીણવટ કરશો, ઇન્ટરેસ્ટ ના પડે ત્યાં સુધી ચાલે છે તો ચાલવા દો. એ જેમ જેમ વાત સમજાતી જાય તેમ તેમ એ ગંભીર થાય, ત્યાં સુધી ગંભીર ના થાય. એટલે આખો દિવસ આજ્ઞા નથી રહેતી. સવારે એકવાર ઉઠ્યા પછી ઉઠીએ ને એ વખતે હસબન્ડમાં શુદ્ધાત્મા જોઈ લીધા હોય, રિલેટિવ જોઈ લીધું, પછી આખો દિવસ તો આજ્ઞા યાદ ના હોય. આપણે આખા દિવસમાં હસબન્ડ યાદ તો આવતા હશે ને? હા, પણ હસબન્ડ યાદ આવે, રિલેટિવ છે એવું ના ખ્યાલ હોય. હા, તો હસબન્ડ યાદ આવે ત્યારે શુદ્ધાત્મા જોવાના. જે વસ્તુ યાદ આવે તેની અંદર શુદ્ધાત્મા જોવાનો. હા. એટલે એ બધું ધીરે ધીરે આવે બેન. વાત હા. સમજાય ને પછી આવે, એમને એમ ના આવે. એટલે હમ. એનું બહુ માથાકૂટ ના કરશો. હા, અને આપણે જેને કીધું હતું તેમને કહેવાનું, સાહેબ તમારું સાચવી ના શક્યું, મને માફ કરજો, પણ હવે એવી કૃપા કરો કે હું સાચવી શકું. હા. હા, હા. અને કહેવા વાળાનું વચન બળ ઓછું પડ્યું ને. ચાલો હશે. હા, ચાલો ઠીક છે. જય હા. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારી ભૂલ છે, કહેવા વાળાની ભૂલ નથી, મારી ભૂલ છે કે બટન દબાવ્યું છે, તે નથી કર્યું. નહીં, વાંધો નહીં, વાંધો નહીં. થશે થશે બેન. હમ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગીતાબેન. જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ સુરેશભાઈ, બોલો બોલો. જય સચ્ચિદાનંદ. આવવાના ક્યારે આ બાજુ? સચ્ચિદાનંદ. રસપુરી ને ભજીયા યાદ આવે છે ભાઈ. આવવાના ક્યારે પાછા? અને પાછા આવવું પડશે પ્રીતિબેન ના ભજીયા ખાવા માટે. ખાસ સ્પેશિયલ હોય તો. હા, બોલો. મારે બહુ ભાવેલા એટલે. હા હા. આ વોટ્સએપ પર હતું, એકલા પડતા મહી સૂજ પડે. હા, તો દાદાએ કહ્યું છે કુદરતનો નિયમ શું છે? પડોશમાં કોઈ ના હોય ને એકલો હોય ને તો એને સૂજ પાડનાર મહી છે. હા. પણ બીજા 4 હોય તો કોણ સૂજ પાડે? એકલો હોય તો સૂજ પડે. એટલે આ જગત એકલું હોતું નથી, તેની જ ભાંગજળ છે ને. અને હું એકલો ફરેલો છું, કારણ કે મારો સ્વભાવ નાનપણથી એવો હતો કે લોકોના રસ્તે નહીં ચાલવું, પોતાના ધારેલ રસ્તે ચાલવું. તેનો મારે પડેલો કેટલી વખત કાંટાએ ખાધેલા, પણ છેવટે આ રસ્તે જવું એ નક્કી. તે આ રસ્તે ફાવ્યું અમારે. ઘણા અવતાર માર પડ્યા હશે, અને ઘણી વાર રસ્તો ના જડતો હોય તો આ મહિલાને કહેવાય કે હું તો આંધળો છું, એટલે તને ઓળખતો નથી, પણ તું એ આંધળો છું, મને કઈક સાચો રસ્તો બતાડ. એમ ભગવાનને વઢવું પડે. અલ્યા મોવા, તને કશી જ સમજ ના પડે તો મહિલો છે તેમ કર કરીશ તો એ તારી અંદરના આવરણ તૂટશે, આગળનો રસ્તો દેખાશે, પણ બહાર ભગવાન ખોડીશ તો એમાં તારું કશું જ વળશે નહીં. પણ છેવટે મેં ખોડી કાઢ્યું એ વાત નહીં, નક્કી. બહુ સરસ વાત છે સાહેબ, આ તો બહુ ગજબની વાત છે. હા, એટલે એના પરથી આ અક્રમમાં આપી દેજો, અક્રમમાં આપી દેજો. ના, એટલે આ દાદા બહુ ગજબની વાત છે. અને એનો ફોટો નહીં તો મને મોકલી આપજો, હું અક્રમમાં મોકલી આપીશ. હા, મોકલી આપીશ તમને. નહીં તો આ ફોટો છે ને, આપણે જે નરેશભાઈ ને મોકલજો તો વોટ્સઅપ ગ્રુપ પર બધાને મોકલી આપે. હા, બહુ ગજબની વાત છે, કારણ કે મહી આત્મા છે, અનંત દર્શન વાળો, અનંત જ્ઞાન વાળો આત્મા છે. એટલે જેવો એકલો પડે ને એટલે એ અનંત દર્શન કામ કરે, ઉગાડું થાય, એટલે સૂઝ પડે. પણ એકલો ના પડે અને બીજા 4 જણાની વચમાં આવે એટલે ઓલું કામ ના કરે. બરાબર, ખ્યાલ આવ્યો? એટલે આપણી પાસે સમજણ પડી? અંદર અનંત શક્તિ વાળા છે, તેને જ તમે એ કરો એમ. એ તો કે છે એને પ્રાર્થના કર્યા કરો, એને પ્રાર્થના કરો કે તમે આંધળા નથી, હું આંધળો થયો છું, પણ મને સૂઝ પાડો. તો એ સૂઝ પાડે, કારણ કે અંદર આત્માનો સ્વભાવ એવો છે કે તમે જેવું ચિંતવો ને એવું થાય. તેવો થાય. હા,
પણ 4 જણાની વચમાં ચિંતવન ના થાય. હા ખ્યાલ આવે ને? એટલે તમે એકલા પડો એટલે અંદર ચિંતવન થાય કે આનું શું, આનું શું, આનું શું, આમ કરતા આપણે પ્રાર્થના કરીએ કે તમે જ મહી સર્વસ્વ છો, હવે ફોડ પાડો ને સાહેબ. એટલે ફોડ પડે પછી, કારણ કે મહી આત્મા અનંત જ્ઞાન અનંત દર્શન વાળો છે. બરોબર. એટલે સૂઝ ખુલ્લી થાય, સૂઝ ખુલ્લી થાય. એકલા એકલા પડવાથી જે મનન થાય તે ખરું અંદરથી. તે અંદર 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 સૂઝ પડે. તમે એકલા પડે એટલે આત્માને હાજર થાય. એકલા પડો ને એટલે આત્મા હાજર થાય, એની સાથે તાર જોડાય એટલે સૂઝ પડે પછી. બરાબર. ખ્યાલ આવે ને? એટલે પાછું કહે છે ને કે તમારે આપણે કેવું કે તમે, હું આંધળો છું, તમે થોડી આંધળા છો, તમે તો બરાબર. પરમ જ્યોતિ સ્વરૂપ છો, આપ કૃપા કરો મારી ઉપર. એટલે પછી રસ્તો બતાડે, એટલે આપણું આંધળાપણું જાય, એટલે દર્શન ખુલ્લું થાય. સૂઝ પડે એટલે દર્શન ખુલ્લું થયું, દર્શન ખુલ્લું થયું એટલે જાગતો થયો એટલો. ને એમાં જ તમારી પોતાની ભૂલો દેખાય. એમાં એની બધું દર્શનમાં બધું દેખાય. પ્રકાશ ખુલ્લો થયો ને સાહેબ. હા હા, એટલે આ વાત બહુ સરસ છે. એને ફરી ફરી વાંચજો અને આપ નરેશભાઈને મોકલજો ને આખા ગ્રુપમાં મોકલી આપશે. નરેશભાઈને મોકલેલું છે, તમને પણ બસ ફોટો પાડીને મોકલજો ખાસ. બહુ ગજબની વસ્તુ છે, બહુ ગજબની વસ્તુ છે આ. આને તો 5, 10, 25, 50 વખત વાંચવા જેવું છે. ના બરોબર છે. ના ઘણી વખત વાંચ્યું તમે છે. જેમ જેમ વાંચશો ને તેમ તેમ તમને વધારે ફોડ પડશે. ના બરોબર છે. હા, ખૂબ વાંચવા જેવું છે. વાંચ્યા જ રાખજો, બહુ મજા પડશે. તમે ગોતી કાઢ્યું, બહુ સારું કહેવાય. આ ગૂંચાઈની ગૂંચ પડે છે, કારણ કે તમે સમૂહમાં જાઓ છો ને, આ તમારું અંદરનું જે પોતાપણું ને એ બધું બહાર નીકળે છે. ના, સમૂહમાં જાઓ એટલે જલ્દી ઓલું અંદર એકાંત ના રહે ને, ભગવાન મહિલા હાજર ના રહે. હા, એટલે સમૂહ એટલે શું? કર્મનો બહુ મોટો ફોર્સ. હા, સમૂહ એટલે કર્મનો ફોર્સ હોય, એકાંતમાં કર્મનો ફોર્સ ઓછો હોય. હાલે ને? વધારે પણ હોઈ શકે, પણ જ્યાં વધારે કરતું ઓછું હોય ત્યારે બહાર ના સંજોગો ભેગા થાય ના, ઓછા થાય. તો આ એકાંતમાં આપણને જે અંદર સૂઝ પડે, એકાંતમાં જે શાંતિ થાય, એ બાહ્યમાં શું છે કે બહારની અંદર બધા લોકોની અંદર તમારી ચિત્ત વેરાઈ જાય. એટલે દાદા કીધું કે અમારું જ્ઞાન એવું છે કે ભીડમાં એકાંત રાખે. ભીડમાં એકાંત રાખે ત્યારે આ વસ્તુ. હા, એટલે સગાવાલા સાથે હોય, બધા હોય, અથવા ટ્રેનમાં હોય, ફૂલ ભીડ હોય અને પોતે શુદ્ધાત્મા જેવું રહ્યા કરે. હા, સૂઝ એક ગોડ ગિફ્ટ છે ને, દાદા એમ કે છે ને. સૂઝ એ ગોડ ગિફ્ટ છે, પણ આ વાત આવું કરો એટલે એ ગોડ ગિફ્ટ એટલે દર્શન કહેવાય એને. એ દર્શન ખુલ્લું થાય. તમે જેવી અંદર ભગવાનને પ્રાર્થના કરો ને એટલે ભગવાન તરત જ તમને એ વસ્તુ આપે. ભાઈ ભગવાન જ એવા છે, ભાઈ ભગવાન એવા છે કે જેવું ચિંતન કરો એટલે એવું થયા વગર રહે નહીં. બરાબર છે. એટલે કે છે કે ચિંતન કરવું તો શાંતિથી કરજો, એમને ના કરતા કશું એડે નહીં જાય. એક બેને એવું નક્કી કર્યું કે આને સીધો કર્યા વગર રહીશ નહીં. એને લાગ્યું કે હવે મારે પોતું, મેં તો બોલી નાખ્યું, હવે મારી ભૂલ થઈ. તો કે ના ચાલે, હવે તે સીધા કરવાનું નક્કી કર્યું એટલે હવે તને એવા સંજોગો જ બાંધશે, તને ગુસ્સો આવશે, તને એવા નિમિત્તો ભેગા થશે અને તારા મોઢામાંથી આવડી વાણી નીકળશે. એટલે તે જ તારી જાતને તારા પગ પર કુવાડી મારી. એટલે અવળી વાણી એ તમારા જ પોતાના અંદરના કસાયો બહાર પાડે છે. બહાર પાડે છે. તમે નક્કી કર્યું છે ને, તમે નક્કી કર્યું છે, કોઈએ નક્કી નથી કર્યું. બરાબર. તમે નક્કી કર્યું મારે સીધા કરવા જ બધાને સીધા કરવામાં પોતે વાંકો થઈ જાય સાહેબ. હા, ને એટલે તમે જેવી શક્તિ માંગશો એવી શક્તિ મળશે તમને. એટલે કવિરાજે લખ્યું ને, કવિરાજે લખ્યું, તારી અંદર છે પરમાત્મા, જે શક્તિ માંગી તે મળવાની. બરાબર છે સાહેબ, લખેલું છે, આ બહુ અદભુત વાક્ય લખેલું છે. જે મળેલી પ્રાપ્ત ફરજને નિષ્ઠાથી ભજવે માનવ, સતયુગ સામો
આવીને ભેટે કરજે પ્રયોગી અનુભવ. તારી અંદર છે પરમાત્મા, જે શક્તિ માંગી તે મળવાની. હવે એક જ છે ઈચ્છા, જગત કલ્યાણ કરવાની. અદભુત પદ છે સાહેબ, અદભુત પદ. આ પદ ખૂબ ગાવા જેવું છે. આખું પદ, આખા પદમાં વ્યવહાર આવી જાય, નિશ્ચય આવી જાય, વહી પરમાત્મા શું કરે તે આવી જાય, બધું જ આવી જાય છે. અંદરની નિષ્ઠા ખબર પડી જાય. હા, તું નિષ્ઠાથી બજાવશે ને, તારી દાનત ચોખ્ખી હશે ને, તો સતયુગ સામે આવો બેટે એવા બધા અનુભવ થશે તને. બરાબર. બરાબર છે. માટે ખોટી કોઈ એ ના કરીશ કે હવે આ મને આમ કરે છે તો હું આમ કરું તેમ કરું. તારા ભાવ ના બગાડીશ સાહેબ. ભરેશાનંદજી, હા, આપણે કોકના માટે કોકને સીધો કરવાનો, કોકના અવળા વિચાર કરે છે, પણ પહેલા તો આપણે અંદર જ બીજ પડે છે ને. તો એની જ વાત કરું છું, એની જ વાત કરું છું. તમે અવળો વિચાર એટલે પહેલા તો કર્યો. આપણે આપણી જાતને એ બીજ થી આપણે જ ખોટા પડ્યા ને પેલા તો. પછી સામાવાળાને તમે ખોટા કહેવા જાવ છો. પેલા એ તમારે પછીની વાત છે, પણ તમે જેવું બોલ્યા કે મારે આને સીધો કરવો છે, હા એટલે મહી બેઠેલા પરમાત્મા તમને એવી સૂઝ આપે. હા હવે સૂઝ કોને કહેવાય? તો કે જે તમને તમારી ગૂંચોમાંથી છોડાવે તેને સૂઝ કહેવાય. હા બરાબર છે. તમને દુઃખ પડવા ના દે એને સૂઝ કહેવાય. એને શું કહેવાય? બરાબર છે. ખ્યાલ આવે ને? ગમે તેવા ગૂંચ વાળા કામમાં, ગમે તેવા દુઃખ વાળા સંજોગમાં પણ તમને દુઃખ ન થવા દે તેને સૂઝ કહેવાય છે. હા બરાબર, એ સાચી સૂઝ. આપણે ભલે કઈ આવડ આવી હોય, પણ આ સૂઝ આપણે ચેતવે ને. ચેતવે એટલે ના ચેતવે નહીં, સૂઝ તમને પડે અંદર ફોડ પડે. ફોડ પડે. ઓકે, હા ફોડ પડે. ફોડ પડે, તમને વિઝન આવે, આવું કરો, આપણે આવું કરી નાખો, ઓકે, થઈ જશે. વિઝન પૂર્ણ થાય અંદર આપણને. હા, અંદર જ ઓન ધ સ્પોટ જ વિઝન આવે ને, એ થઈ જાય ને કામ થઈ જાય તમારું. બરાબર. તમે 10 દિવસથી ગૂંચાતા હોય ને જયારે વખત આવે ત્યારે એવી સૂઝ પડે ને, ફટ થઈને કામ થઈ જાય. ફટ થઈ જાય. એ સૂઝ, એને સૂઝ કહેવાય. એ બરાબર. છોડાવે, તમને છોડાવે. પ્રેશર માંથી છોડાવે, ભય માંથી છોડાવે, ટેન્શન માંથી છોડાવે. ના ના બરાબર. ગૂંચ પડવા ના દે. હા બરોબર. સરસ સરસ. સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુરેશભાઈ. જય સચ્ચિદાનંદ. હર્ષભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બોલો. આજે 11 છે, તો આજે 11 કરી છે, તો સાંભળ્યું. આજે 11 છે ને? 11. હા, એકાદશી નો દિવસ છે આજે. હા, ઓકે. તો આજે કરી છે, આજે એકાદશી. તો એવું સાંભળ્યું. એટલે જમવાથી કરી છે? જમવાથી? હા, ખાવાનું ને પીવાનું, ખાલી ફરાળી કે એવું બધું ખવાય એમ. ઓકે ઓકે. હા, તો એકવાર દીપકાનંદજી કહેતા હતા કે તું આપણે જ્ઞાન લીધા પછી 11 ના કરે ને તો ચાલે. હા, તો એક શું મને એ જાણવું છે, એટલે 11 કરીએ ને તો દોષ ના લાગે આપણને એવું? એટલે આ 11 તો ભાઈ છે ને, એ 11 માં તમે ઓછું ખાઓ ને તો જાગૃતિ વધારવા માટેની વાત છે આ, અને શરીર સારું રહે એટલા માટે છે. ખ્યાલ આવ્યો? સમજાઈ ગયું. એટલે કરાય ના કરાય, એટલે ના કરે તો એ ચાલે એવું? એ કેવી રીતે થાય એમ? ચાલે, પણ આવડું શું, શરીર સારું રહે તો તને સારું રહે ને. એટલે આ તો પહેલાના લોકોએ આવું ગોઠવેલા અમુક દિવસો, કે જે દિવસોમાં જરાક શું કેવાય, થોડા શું કેવાય યાર, સારા દિવસો કેવાય ને બધા. પાંચમ છે, 11 છે, પૂનમ છે, અમાસ છે, તો લોકો એ બધું કરતા પહેલા, કે એ દિવસે ઓછું ખવાય તો સારું, અથવા તો ન ખવાય તો સારું. એનાથી હેલ્થ સારી રહે, મન સારું રહે, વ્યવહાર જાગૃતિ સારી રહે, એટલા માટે કરવાનું કીધેલું. પણ આ જ્ઞાન પછી આપણે ખાવા વાળા રહ્યા નહીં ને, એટલા માટે કીધેલું કે ના કરશો તો ચાલશે,
પણ જો તને કરવાનું મન થતું તો ખાસ કરજે, એને કઈ બહુ વાંધો નથી, ફાયદો જ છે. અચ્છા. કારણ કે તું તો શુદ્ધાત્મા થયો ને હવે. હા, શુદ્ધાત્મા તો થયો. એટલે શુદ્ધાત્મા થયો એટલે એને તો આહાર હોય ને, એટલે જે ખાય છે કે નથી ખાતું કે ઉપવાસ કરે છે તેને જોવાનું. તો જે દિવસે તું ઉપવાસ કરશે ને એ દિવસે હર્ષ બધાને સારી રીતે દેખાશે કે શું કરે, એના વિચારો સ્પષ્ટ દેખાશે. અચ્છા, તો ખવાય ખરા? કરવા જેવી તું કરતો હોય તો કરવા જેવી સાહેબ. અમે નથી કરી શકતા એ વાત જુદી છે, પણ મને તો કરવાનું એવું થાય કે આવું કંઈક થાય તો સારું. કારણ કે એ વખતે છે ને ફૂડ ઓછું લો ને તમે, એટલે અંદર શરીરમાં દારૂ ઓછો હોય, કેફ ઓછો ચડે, અને કેફ ઓછો ચડે ને એટલે બહુ સ્પષ્ટ રીતે તમારા વિચારો તમને દેખાય. વિચારો જુદા છે, તમે જુદા છો એવું રીતસરનો અનુભવ થાય. એટલે તારે થતું હોય તો કરજે, પણ ફરાળ બરાળ નહીં લેવાનું. પછી ફરાળમાં તો ઉલટું વધારે ડોઝિંગ થાય. ફરાળમાં તો ઓલું કંદમૂળ આવે ને બધું, તો કંદમૂળ તો બહુ વાયુ ઉત્પન્ન કરે અને બહુ દારૂ બને એનો. તો પછી કશું લેવાનું નહીં એવું? ફ્રૂટ લેવાનું ને, ફ્રૂટ લેવાનું, જેમ બને તેમ ઓછામાં ઓછી વસ્તુ લેવાની, અને પછી છતાં મન થાય તો લેવાનું, પણ ફૂલ પેટ નહીં ભરવાનું. સિમ્પલ વાત. નામ પૂરતું લેવાનું, નામ પૂરતું, ના રહેવાય તો. એનાથી જાગૃતિ વધી જોઈએ. જો તું ચીડચીડો થઈ જતો હોય તો પછી છોડી દેવાનું. ચીડચીડો નહીં થવાનું. પછી દોષ ના લાગે એવું કહું. શેમાં? 11 ના કરે તો પછી એવું સાંભળ્યું છે કે ઘણા બધા દોષ લાગી જાય ને બહુ પાપ લાગે ને એવું બધું. એમાં એવું છે, તારું પેટ ભરેલું હોય તો તને ભૂખ ના લાગી હોય, ને પેટ ભરેલું હોય તો કોઈ તને છંછેડે તો શું થાય? ચીડ ચડે, ગુસ્સો આવી જાય. એટેક કરી દે ને, તું એટેક કરી દે ને. અને ભૂખ લાગેલું હોય અને તારી પર કોઈ એટેક કરે તો એ થાય એવું. તો ઓછો ચીડે, તું ચીડાય ઓછો. તું એટેક કરવાની શક્તિ જ તારી અંદર ના હોય. બરોબર. એટલે આ તો હેલ્થ સારી રાખવા માટે આ પહેલાના લોકોએ આ પ્રયોગ મૂકેલા કે આ લોકોને મહિનામાં 2-4 ઉપવાસ કરે તો હેલ્થ સારી રહે. બધા નથી કેતા આજકાલ ડિટોક્સ કરો, ડિટોક્સ કરો, ડિટોક્સ કરો. હા, હેલ્થ સારી રહે. તે આ ઉપવાસથી ડિટોક્સ બેસ્ટ શરીર થાય. ઉપવાસ કરવાથી શરીરની ડિટોક્સિકેશન બહુ મસ્ત થાય, બહુ મસ્ત થાય. કોઈ સાફ ના કરે એવું સાફ થાય. કારણ કે અંદરની જે વાઇટાલિટી પાવર છે બધો પડેલો કચરો છે ને બાળી નાખે. એવું મેં ઘણા વાર સાંભળ્યું. મને બીક લાગે કે પછી નહીં કરું ને તો પાપ લાગશે, તો એવું થાય. ના 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 ના, પાપ ના લાગે. આ હેલ્થ ને કનેક્શનમાં છે. બીક, અને હું તો કહું બીક લાગે તો એ કરવા જેવું છે. કરને ભાઈ. પછી એ તો બરોબર, એટલે એટલું નહીં, પણ ભગવાન ગુસ્સો ના થાય એવું કે કઈ આમ ભગવાન ગુસ્સે ના થાય. ભગવાન ગુસ્સે થાય તો ભગવાન છે ના ભાઈ. ભગવાન ગુસ્સે થાય તો પછી ભગવાન છે ના. આપણા મને ભગવાનમાં ફેર શું? હા, એટલે ભગવાનને ને આને ઉપવાસને કાંઈ લેવા દેવા નથી ભાઈ. આ તો ઉપવાસ આ શુદ્ધાત્મા પદ મળ્યા પછી ઉપવાસ કરે તો ભગવાનને સાથે તારો તાર જોડવાનો પાવર મળે તને. હા, એ જ એના માટે. પણ એ ઉપયોગ ગોઠવતા આવડવો જોઈએ. ઉપયોગ ગોઠવતો ના આવડે ને તને કોઈ હલાવે અને તું હલી જાવ ને ચીડાઈ જાવ તો ઉલટું નુકસાન થાય ફાયદાના બદલે. સારું. હા, છતાં કઈ ના સમજાય તો ફરી પૂછજે. ચાલ, જય સચ્ચિદાનંદ. ક્યાંનો છું તું? વડોદરાનો જ છું. અહીંયાનો. વડોદરા. ઓકે ઓકે. આ શનિ રવિ અમે વડોદરા આવવાના, છતાં મળવું હોય તો મળજે. હા હા, મળી ગઈ. ચાલ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હર્ષભાઈ. જય સચ્ચિદાનંદ. કમલેશભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. તમારો વિડીયો બંધ છે. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો, કેમ છો? ફાઇન ફાઇન. કમલેશભાઈ તમારો વિડીયો બંધ છે. ઓકે. હા હા, નહીં સોરી, મારું. ઓકે ઓકે ઓકે. હા હા, બોલો. તબિયત સારી મમ્મીની પણ? ફાઇન ફાઇન ફાઇન. ઓકે, સરસ સરસ સર. હા, પરેશાનંદજી, જે
પૂછવું હતું કે આપણે જે માન્યતા પછી આપણી ટેવો, મન વચન કાયાની ટેવો અને સ્વભાવ, એ બે વચ્ચે કોઈ સંબંધ ખરો? આપણી માન્યતા, હા, માન્યતા અને ટેવો વચ્ચે, હા, માન્યતાઓ, ટેવો અને ટેવોનો સ્વભાવ વચ્ચે કોઈ સંબંધ ખરો? હા, ખરો જ ને, કેમ નહીં? અને બીજું એ મન શબ્દ જે માન્યતા પરથી આવ્યો છે. હા હા, એટલે આ પ્રશ્ન ને એટલે પૂછું છું. હા, તે બરોબર છે ને વાત, કારણ કે માન્યતા દ્રઢ થતી જાય એટલે એ ટેવમાં કન્વર્ટ થઈ જાય. ઓકે. હવે એ ટેવ કેવા સ્વભાવની છે તે જાણવાનું. ઓકે. ટેવોનો પણ સ્વભાવ હોય ને. હા, હા, બરાબર છે ને. દરેક જે પ્રકૃતિ, અમુક પ્રકૃતિનો આપણે સંપર્કમાં આવીએ તો આપણને ખબર પડે કે આને આવી ટેવ છે જ. રાઈટ. અથવા તો આ શબ્દ બોલશે જ. ઓકે. હા, 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 એટલે એવું હોય એ તો. પણ એ તો બધું બદલાય રાખે, પણ એ બધું શું છે, સંજોગો બદલાય ને તેમ બદલાઈ જાય. અમુક જ માન્યતા કન્સિસ્ટન્સી ચાલ્યા કરે, બીજું બધું તો કેટલું બદલાયા જ કરે. એ માન્યતાના આધારે તો કાસ્ટ થાય, એ પ્રમાણેના માણસો થાય. જૈનમાં માન્યતા જુદી, વૈષ્ણવમાં માન્યતા જુદી, મુસલમાનને માન્યતા જુદી. માન્યતાના આધાર પર તો એવા માણસો થાય છે, જાત થાય. રાઈટ, બરોબર છે ને. એટલે એના આધારે એનો ટેવો મળે, સ્વભાવ મળે, જક્કીપણું, આગ્રહપણું. હા, ને. રાઈટ. હા, રાઈટ. તો પછી આપણે જે છે, આપણે જોવા જાણવાનું જે છે, આપણે કે જોવા જાણવાનું છે, તો આપણામાં જે છે, એટલે ટેવો ને સ્વભાવ પરથી આપણી માન્યતા કઈ છે, હા, એ જોવાનું, જોવાનું તો ખબર પડે. એ જુઓ, એ કરે ત્યારે ખબર પડે ને આપણે. તમને ચલાવે છે, તમારી માન્યતા જ ચલાવે છે. ભલે આમ આપણે કહીએ વ્યવસ્થિત ચલાવે છે, પણ તમારી માન્યતા તમને ચલાવે છે. રાઈટ. ખ્યાલ ને? તમને જમવા બેસાડે ને તો 12 વાગે ને, એટલે કે ભાઈ 12 વાગે મારે જમવાનું છે, એટલે તરત ઉઠાડે ગમે ત્યાંથી. રાઈટ, રાઈટ. હા, તરત ઓલી અંદર ઘંટડી વાગે અંદર. હા, ઘંટડી વાગે. અને પછી જમતી વખતે જુએ ના કે કેવી રીતે કોળિયા લે છે તે. હા, હા, હા. ખ્યાલ ને? મોટા મોટા કોળિયા લે, કોઈ નાના કોળિયા લે, કોઈ ફટાફટ જમી નાખે, કોઈ ચાવીને જમે. એ બધું ટેવો કહેવાય, સ્વભાવ કહેવાય. રાઈટ, રાઈટ, રાઈટ. ઓકે. હા, હા. એ સમજાશે, બધા પર્યાયો જેમ જેમ જોતા જઈશું ને ખબર પડશે. રાઈટ. એટલે આપણે એ પ્રમાણે આ બધી જે ધીરે ધીરે બધી આપણે કે ને મન વચન કાય બધાની ટેવોનો સ્વભાવને જોઈશું તો આપણે ધીરે ધીરે એમાંથી આપણે બહાર નીકળી શકાશે. આપણે એ બહાર એટલા માટે કે તમે એ તમારી પર હાવી થઈ જાય ના, એટલે બહુ થઈ ગયું. હા, બસ એ જ જોવાનું. મારા ફાધર કે કોઈના ઘરે જઈને જમવાનું નહીં. અત્યારે મેક્સિમમ મારે બહાર જમવું પડે છે. પછી કે ધર્માદાનું ખાવું નહીં, તો અત્યારે ધર્માદાનું જ ખાઈએ છે બાપા. હા, એ તો તમે પણ અંદરથી એવું કે ભાઈ આ ના હોજો, બસ પતી ગઈ વાત. ના, પછી પકડી રાખવાનો અર્થ નથી. હા, હા, નહીં. પણ સાહેબ, તમે તે વખતે આપતા પુત્ર હતા ને, તમારા ફાધર હતા તે કીધું તો. એ બરોબર, પણ આ તો અંદર માન્યતા કામ કરે ને. હા, 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 માન્યતા કામ કરી જાય. કોઈના ઘરે જલ્દી જમાય નહીં, કોઈનું કેવી રીતના જમાય. કારણ કે એ બહુ સૂક્ષ્મ સમજ છે કે કોઈનું તમે જમો એટલે તમે ઋણાનુબંધ થયા. બરોબર છે. રાઈટ, રાઈટ. અને ઋણાનુબંધ થયા એટલે તમારે ચૂકવવું પડશે ગમે ત્યારે, ગમે તે રીતે. બરોબર છે. રાઈટ, રાઈટ. એટલે એ પહેલાની વાત સાચી છે. આ તો જ્ઞાન મળ્યું એટલે હવે પૂરું કરીએ જ આપણે. બરોબર છે. રાઈટ. ડિસ્ચાર્જ વાળો ભાગ આવી ગયો. હા, હા, હા. ખ્યાલ આવ્યો ને? એટલે આગળથી છૂટવાનું છે. રાઈટ. કારણ કે હજી પણ આપણે બધી જે બીજું જે છે, આપણે આ જે ચિત્તમાં જે છે, ચિત્તમાં આપણે બધી સુખની માન્યતાઓ બધી પડેલી છે ને. કરેક્ટ, કરેક્ટ. એ સુખની બધી માન્યતાઓ પડેલી છે. એ બધી વસ્તુ આપણે દરેક વસ્તુમાં મન વચન કાયાની ટેવોમાં અને સ્વભાવમાં એ વસ્તુ આપણે નીકળતી જ જાય છે ને. આપણને આવ્યા જ રાખે છે. એટલે આપણે કે એટલે જ દિનચર્યાનું આપણે આખો દિવસ ને દિનચર્યામાં આપણે એ વસ્તુ એ જ બધું જોયા કરવાનું છે. આપણે એ જ જોવાનું છે કે ક્યાં ક્યાં આપણે ફસાઈએ છીએ આપણે. જો દાખલો આપું, મારો દાખલો આપું, મારો પોતાનો દાખલો આપું.
હમણાં મહિના પહેલા છે ને મને કોઈ બૂટ બતાવ્યા. શું બતાવ્યું? બૂટ શૂઝ. હા હા, ઓક બૂટ બતા, હા બહુ ફાઇન શૂઝ હતા. હા હા મારા પણ એવા જ શૂઝ છે, હા બહુ હા ફાઇન શૂઝ છે. તો હા મને કે હવે આ આવ્યા છે તો તું રાખ ને. સારું, વાંધો નહીં, રાખીએ છે. પછી થોડી વાર 10-15 મિનિટ પછી કહે છે કે ના રહેવા દે ને, હમણાં પછી તું લઈ જજે, હમણાં હું રાખું છું મારી પાસે. સારું, વાંધો નહીં, કશો વાંધો નહીં. પછી હું નીકળી ગયો, બહાર નીકળી ગયો. 2 કલાક પછી યાદ આવ્યું કે જરાક એની એડી થોડીક મોટી છે, તો આપણે બૂટ બદલી નાખો ને, કે તું અમારા લઈ લો પણ ઓલા મને આપી દે. એમ કરીને બૂટમાં ચીજ ચોંટી ગયું. તો 2 કલાક સુધી એ ચીજ જતું નહોતું બૂટમાંથી. ઓકે. એટલે આવા સંજોગોમાં ક્યારે કઈ વસ્તુ તમારી અંદર પડેલી છે એ તમને ચોંટાડી દે, ખબર ના પડે. હા હા, એને તમે હવે આ જાગૃત બધું જો તમને ચોંટ્યું દેખાય. કેમ? આ ચોંટ્યું કેમ? તો કે ભાઈ તમને તકલીફ ના પડે, ચાલવામાં તકલીફ ના પડે, એડીમાં કશું ના થાય, પગ બરાબર ચાલે. આ તે બધું પોષણ કોને મળ્યું? હા, બરાબર છે. શુદ્ધાત્માને પોષણ ના મળ્યું, નહીં મળે, બરાબર છે. આની ફેસિલિટી માટેનું પોષણ ગયું. રાઈટ રાઈટ રાઈટ. એટલે એટલે ચિત્ત એ અશુદ્ધ ચિત્ત વાળો ભાગ હતો. હા, અને ખ્યાલ હોય એ ને? એટલે આવું જોવાનું કે આવી રીતે કેવી રીતે ફસાય છે. હવે એ તો 2 કલાક થયું. હવે થોડો નાનો એટેક હતો. મોટો એટેક હોય ને તો અંદર મને ત્યાં સુધી વિચાર આવી ગયો કે હવે મને આપી દો ને, હવે છોડો ને વાત માથાકૂટ. ખ્યાલ હોય ને? એટેક નાનો હતો, એટેક મોટો હોય ને તો ગમે તેમ કરીને પટાવીને આમ કરીને પણ હું લઈ લઉં. હા, હવે હું લઈ લઉં ને બદલી નાખું તો મોટો ગુનો કહેવાય. પછી જયારે વખત આવે ત્યારે પઝલ થાય. એટલે ચિત્ત તો બગાડ્યું, ચિત્ત તો બગાડ્યું, વ્યવહાર પણ બગાડ્યો અને બધું બગાડ્યું. અને આજ્ઞા ચૂકાય, જુદી વસ્તુ. આજ્ઞા ચૂકા, એને પાછું ઓલું કે એમાં પછી કપટ કર્યું, કદાચ કપટ પણ થઈ ગયું હોય. કપટ જ હોય તો બધું. એને કોઈ પણ વસ્તુમાં ચીજ ચોંટે એને પામવા માટે જે કરે કપટ કહેવાય. એટલે દાદા દાખલો આપે છે સાડીનો, કે બહાર સાડી શું કામ મૂકે છે? તો કે એ તો ઝાડ છે. હા, મચ્છરાને પકડવાની ઝાડ છે. સાડી એટલા માટે બહાર લટકાવે છે કે કોઈનું ચીજ ચોંટી જાય એટલે એ લીધા વગર રહેશે જ નહીં. રહેશે જ નહીં. સાહેબ, એ ઝાડ છે, કે ખ્યાલ આવ્યો ને? એવું આ બધું સંસાર જંજાળ કહેવાય. જે ઝાડમાંથી ક્યારેય છૂટાય નહીં તે જંજાળ. એવા દાદા ભગવાને આપણું ચિત્ત શુદ્ધ કર્યું. અને હવે ચોંટે તો ખબર પડે, લગભગ તો ચોંટે ના. અને ચોંટે તો પણ હવે તમને જલ્દી તમે છૂટી શકો. એટલે બહુ અદભુત કામ થયું છે. આપણને સમજ નથી પડતી શું દાદા ભગવાને કર્યું સાહેબ. યસ, એ જ વસ્તુ જે છે ને, કારણ કે હજી પણ આપણે બધી એમાં જે પડ્યું છે, આપણે દિનચર્યા જોતા નથી, કરતા નથી, ક્યાં બધા ફસાઈ જઈએ છીએ, એ વસ્તુ આપણે જોવા કરવામાં રહેતું નથી. એટલે પછી જેટલા જોતા જાઓ એટલા નીકળતા જાઓ. જાય. જેટલું તમને જોવામાં આવ્યું ને એટલું એ નીકળતું જાય. યસ. હા, જેટલું જોતા જાય એટલું નીકળતા જાય. હા, એટલે આના પરથી આપણે જે, એટલે બેઝિકલી બધાની મૂળમાં કે દરેક તમારી ટેવો અને પ્રકૃતિને બધાના મૂળમાં તમારા રાગ દ્વેષ ને કસાય જ પડેલા છે. કસાય મેઇન એ જ હોય. અને કસાય એટલે બીજું કશું જ નહીં. સંસારનું સુખ શોધે, એનું સુખ શોધે. પછી ગમે તે રીતે શિષ્ય બનાવવાથી શોધે, શિષ્ય બનાવવાથી શોધે. હા, બરાબર છે. ઇટ ડિપેન્ડ. હા, કોઈને કશું ના જોઈતું, પણ કે શિષ્ય 2 જણા સેવા વાળા હોય તો બહુ મજા. જે કરે તો બહુ સારું. મહાવીર ભગવાન એના હિસાબે તો બધું બાંધી દીધું. એક શિષ્ય જોતો હતો. એટલે કહું છું ને, એટલે સાહેબ જાત જાતનું છે આ બધું. સંસારના સુખો તો હજુ છૂટી શકો, પણ અમુક સુખો તો આવા બધા જે હોય ને, ત્યાગ લીધા પછીના જે સુખો છે ને, બહુ ભયંકર ભારી છે. હા, ઓલો કે જાણ્યા પછીના ભૂલો જે છે, જાણ્યા પછીની તમારી ભૂલો હોય એ તમે બહુ એકદમ લાંબુ ખેંચી કાઢે તમારું. ના, લાંબુ નહીં, એ બહુ મુશ્કેલી છે બધી, બહુ મુશ્કેલી. હા, આવરણ બહુ આવે, બીજું કઈ નહીં. હા, બરોબર સાહેબ. બરાબર છે. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ, આપણે ત્યાં પૂરું કરીએ. હા, ચાલો. એક જ મિનિટ સાહેબ. કમલેશભાઈ, તમે ફોલો કરજો શ્રીમંત. શ્રીમંત બોલાવો સાહેબ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ.
નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આયર્યાણમ, નમો ઉવઝાયાણમ, નમો ઓવજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય શવશાહુણમ, એસો પંચન મુક્કારો એસો પંચનમુકારો સૌ પાવપણાસણો સવ પાવપણાસનો મંગલાણમ ચ સભ્વેસીમ મંગલાનંચ સવેસી પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.